વાસ્તુ એક્ઝેક્ટલી શું છે? સાયકોલોજી છે, સ્પિરિચ્યુઆલિટી છે કે સાયન્સ છે? જ્યારે હું સમ્રાંગણ સૂત્રધાર વાંચવા બેસું છું કે બૃહદ સંહિતા વાંચવા બેસું છું, તો એના એક શ્લોક પરથી દરવાજો ક્યાં હોવો જોઈએ, તમારું શયનખંડ ક્યાં હોવું જોઈએ, તમારું રસોડું ક્યાં હોવું જોઈએ, તમારા અત્યારના જે આપણે સોકોલ ટોયલેટ બાથરૂમ ક્યાં હોવા જોઈએ, આ દરેકનું એટલું બધું ડિટેલ, એટલે એક શ્લોકમાં એક વસ્તુ માટે ડિટેલ આપવામાં આવી છે. કિચન કઈ દિશામાં હોય તો સારું? કિચન માટે પર્ટિક્યુલરલી આજે ટોયલેટ ક્યાં ના હોવું જોઈએ? લોજિકલી ઘરની અંદર ના હોવું જોઈએ, પણ હવેના જમાનામાં આજે આટલા વખત પછી હવે ઓપ્શન જ નથી. તો ઘરમાં જો વારંવાર કોઈને કોઈ બીમારી આવતી રહેતી હોય કે કંકાસ થતો રહેતો હોય, બેઝિકલી ઘરમાં શાંતિ ના હોય, તો સમજવું કે વાસ્તુ દોષ છે. યસ, 100% વાસ્તુ દોષ છે. કારણ કે ફાઇનલી બધા ડોટ્સ કનેક્ટ વેલ્થ ઉપર જઈને થાય છે. તો જ્યાં સુધી પૈસાનો ફ્લો પ્રોપર નથી થતો, દરેક માણસ જે રહે છે ઘરમાં એની નીડ પૂરી નથી થતી, ત્યાં સુધી દરેક માણસને પોતાની આપણે એમ કહીએ ને કે ડિસસેટિસ્ફેક્શન એ રહેવાનું. પણ બ્લેક મેજિક હોય છે, અમુક જાતના નેગેટિવ રિચ્યુઅલ્સ કરાવવામાં આવતા હોય છે, કોઈની ખોટી ઈર્ષા અને કોઈનાથી ના જોવાતો પ્રોગ્રેસ આ પણ એક જાતની નેગેટિવિટી છે. એટલીસ્ટ ઓલ્ટરનેટ ડેઇલી કરી શકે તો સારું. એટલે આખું મીઠું જે રોક સોલ્ટ તરીકે ઓળખાય છે, એ રોક સોલ્ટને એક મુઠ્ઠી ભરીને પોતાના પાણીમાં નાખીને પાણીથી નાહવું. લાઈક હું નવી પ્રોપર્ટી લેવા જાઉં છું, તો મારે કઈ રીતે ચેક કરવું કે આ વાસ્તુ કમ્પ્લાયન્સ છે? 5 વસ્તુમાં તમે એક તો બ્રહ્મસ્થાન ચેક કરી શકો, તમે એન્ટ્રન્સ ચેક કરી શકો, ટોયલેટ ક્યાં છે, બેડરૂમ ક્યાં છે અને રસોડું ક્યાં છે. આ વસ્તુઓ ખાસ દરકાર લેવી જોઈએ. રીલ્સમાં આપણને એટલી બધી રેમેડીઝ મળે છે, સો આના પ્રોઝ એન્ડ કોન્સ સમજાવો. રીલ્સમાં કે યુટ્યુબ પર કે જે રેમેડીઝ બતાડવામાં આવે છે, એ પાર્ટ એન્ડ પાર્શિયલ હોય છે. એનાથી દરેકને અસર ના થાય, કારણ કે આજે આપણે બધા અહીંયા બિઝનેસ કરવા બેઠા છે અને ફોલોઅર્સ વધારવા બેઠા છે. ઇન શોર્ટ, એવું પણ જરૂરી છે કે ઘરમાં તમે ચોક્કસ દિશામાં માથું કરીને સૂવો અથવા ચોક્કસ દિશામાં માથું કરીને ન સૂવો તો પણ તમને લાઈફમાં પ્રોબ્લેમ થાય? હકીકત એ છે, સાયન્ટિફિક રીઝન, કારણ કે નોર્થ અને સાઉથ એ બે મેગ્નેટિક પોલ છે. હવે મારા શરીરમાં નોર્થ પોલ એટલે મારું માથું, ટોપ ઓફ ધ હેડ, અને મારો સાઉથ પોલ એટલે મારા પગની પાની. તો જે વખતે આપણને ખબર છે કે આપણે બેઝિક સાયન્સમાં ભણ્યું છે કે નોર્થની સામે નોર્થ મેગ્નેટ આપણે લાવીએ તો એ રેઝિસ્ટ થશે, તો નોર્થની સામે સાઉથ પોલ આવવો જોઈએ. અને એટલે આપણે નોર્થ દિશામાં માથું રાખીને સૂવું ના જોઈએ. જે સારા સેલિબ્રિટીઝ મારા લિસ્ટમાં છે, હું નામ નહીં લઈ શકું ઓન એર, પણ એક વસ્તુ એ લોકો પૂછીને કરે, रिद्धि जी मेरा ये शो चल रहा है और 2 साल चलेगा और 3 साल चलने वाला है. નવું ઘર બનાવતી વખતે આપણે ઘર કયા એરિયામાં છે, કન્સ્ટ્રક્શન ક્વોલિટી શું છે, ઘરનું ઇન્ટિરિયર કેવું છે એ ચેક કરીએ. કેટલીક વાર તો ઘરનો દરવાજો કઈ દિશામાં પડે છે એ પણ ચેક કરીએ છીએ. પણ ઘરમાં બેડ કઈ દિશામાં આવશે, વોર્ડરોબ કઈ દિશામાં આવશે, મંદિર ક્યાં મૂકીશું, ઘરની અંદર ગેસ ક્યાં આવશે એ ચેક નથી કરતા. આ બધું જ પાર્ટ છે વાસ્તુનો. કેટલાક લોકો વાસ્તુને ટ્રેડિશન માને છે, કેટલાક લોકો વાસ્તુને સાયન્સ માને છે. ઘણાનું કહેવું છે કે વાસ્તુ આપણા મન, મસ્તિષ્ક અને કર્મ પર અસર કરે છે. પણ આ વાસ્તુ એક્ઝેક્ટલી છે શું? આજના પોડકાસ્ટમાં આપણે એ વસ્તુ સમજીશું ડૉક્ટર રિદ્ધિ શિલ્પી સાથે. ડૉક્ટર રિદ્ધિ શિલ્પી છેલ્લા 15 વર્ષથી વાસ્તુ એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા છે, અને એમના કામનો સ્કેલ એટલો મોટો છે કે ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ એમના ક્લાયન્ટ છે. આ પોડકાસ્ટમાં ડૉક્ટર રિદ્ધિ શિલ્પીએ કેટલીક રેમેડીઝ આપી છે અને વાસ્તુને બહુ જ સરસ રીતે ડીકોડ કર્યું છે. પણ એ સમજતા પહેલાં વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવજો. હવે શરૂ કરીએ વાસ્તુ વિશેનો આ સ્પેશિયલ પોડકાસ્ટ. અત્યારે તો વાસ્તુનો બહુ જ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દરેક લોકો પોતાના ઘરમાં વાસ્તુના દોષ દૂર કરાવે છે, પણ સાથે બહુ બધા મિસકન્સેપ્શન પણ છે કે વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરને તોડાવવું જ પડે, વાસ્તુ દોષ દૂર કરવા માટે રેમેડીઝ કરવી જ પડે. તો આ બધું તો આ પોડકાસ્ટમાં મારે તમારી પાસેથી સમજવું જ છે, પણ સાથે અમારા વ્યુઅર્સ માટે મારે એ સમજવું છે કે વાસ્તુ એક્ઝેક્ટલી છે શું, એની શરૂઆત ક્યાંથી થઈ છે? ઓકે, એટલે વાસ્તુની શરૂઆત તો આપણા વેદ પુરાણના સમયથી એની શરૂઆત થઈ છે. આપણે સ્થાપત્ય વેદ આપણે જોઈએ તો એમાં વાસ્તુ રિલેટેડ તમને બહુ જ બધું ડિટેલ નોલેજ આપણે કહી શકીએ મળે છે આપણને. આપણા મત્સ્ય પુરાણમાં, અગ્નિ પુરાણમાં વાસ્તુ માટેનો ખાસો એવો ઉલ્લેખ છે.
પછી હું તમને કહું તો ગરુડ પુરાણમાં વાસ્તુ માટે તો એમાં તો એટલું બધું ડિટેલમાં આપ્યું છે કે વાસ્તુ પુરુષ મંડળમાં કોણ કોણ, એમાં હમ. 45 દેવતા, એ હમ. બધાનો ઉલ્લેખ એ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે. પછી વરાહ મિહિરે આપણને બૃહદ સંહિતા આપી, હમ. તો એ બૃહદ સંહિતામાં પણ એના પ્રપોર્શન માટે કે બહુ લેન્થ પણ ના હોવી જોઈએ, તો લેન્થ અને વિડ્થ એટલે લંબાઈ અને પહોળાઈનું પ્રપોર્શન, તો આ બધી જે ડિટેલ છે એ આપણને આપણા વેદ ઉપનિષદ તો ના કહી શકાય પણ વેદ અને પુરાણમાંથી 110% હમ. આપણને મળે છે. આપણા ઋષિ મુનિઓ એ જીવન ઓલરેડી જીવતા હતા. અચ્છા, એટલે વાસ્તુ કંઈ હમણાંનું નવું શરૂ થયેલી વસ્તુ નથી. અત્યારે સરફેસ થયું છે હા. પાછું, હા. આપણે કહી શકીએ. વચ્ચે એક એવો ગાળો આવ્યો કે જ્યાં થોડું લુપ્ત થઈ ગયું, ફરીથી એ આવ્યું છે. પણ ઋષિ મુનિઓ અને જે પહેલાના રાજા હતા, કારણ કે રાજા ભોજે સમ્રાંગણ સૂત્રધાર આપ્યો, ઓકે. તો એમાં તો વાસ્તુનું એટલું બધું, જ્યારે હું સમ્રાંગણ સૂત્રધાર વાંચવા બેસું છું કે બૃહદ સંહિતા વાંચવા બેસું છું, તો એના એક એક શ્લોક પરથી દરવાજો ક્યાં હોવો જોઈએ, તમારું શયનખંડ ક્યાં હોવું જોઈએ, તમારું રસોડું ક્યાં હોવું જોઈએ, તમારા અત્યારના જે આપણે સો કોલ્ડ ટોયલેટ બાથરૂમ ક્યાં હોવા જોઈએ, આ દરેકનું એટલું બધું ડિટેલ, એટલે એક એક શ્લોકમાં એક એક વસ્તુ માટે ડિટેલ આપવામાં આવી છે. જ્યારે આપણે આપણા પુરાણોને કે એન્શિયન્ટ હિસ્ટ્રીને સમજતા જઈએ છીએ ને, ત્યારે દરેક વખતે કંઈક ને કંઈક ફેસિનેટિંગ વસ્તુઓ સામે આવે. જેમ કે તમે હમણાં ભોજના સમ્રાંગણ સૂત્ર વિશે વાત કરી, હા, પણ તમે વચ્ચે વાસ્તુ પુરુષની પણ વાત કરી. તો હું જ્યારે આ પોડકાસ્ટ માટે રિસર્ચ કરતો ને, તો મેં એટલું વાંચ્યું કે વાસ્તુ પુરુષ બ્રહ્માના પુત્ર હતા. તમે એ સ્ટોરીને થોડીક વધારે સમજાવી શકો? 100%. વાસ્તુ પુરુષ એ બ્રહ્માના માનસ પુત્ર તરીકે ઓળખાય છે. પણ એમની જ્યારે ઉત્પત્તિ થઈ ને, તો એ એકદમ અસુર વૃત્તિમાં હતા. એટલે એ બધું, કારણ કે એમનું જે કાયા હતી, આપણે એમ કહીએ ને કે ઘટોત્કચને આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એ ટાઈપની એમની કાયા હતી, કે એમની એટલી સ્ટ્રેન્થ હતી, એટલો કદાવર હતા, અને એક અસુર વૃત્તિ તરીકે એમણે બધું જેવું ઉત્પન્ન થયા એવું એમણે બધું તોડફોડ ને બધું ચાલુ કર્યું. તો દેવો ગભરાઈ ગયા બધા, કે આ તો આવી રીતે તો તોડફોડ, તો આપણે જે ઊભી કરી છે સૃષ્ટિ, એનો સત્યાનાશ થઈ જશે. એટલે એ લોકો બ્રહ્મા પાસે ગયા કે તમારા પુત્રને આપણે કઈ રીતે કરી શકાય, કારણ કે એ તો તમારા પુત્ર છે. અને તો એણે કીધું કે એમણે કંઈક એવું કર્યું કે જેનાથી વાસ્તુ પુરુષ એ ભૂમિમાં ઊંધા પડ્યા, અને એ જ્યારે ઊંધા પડ્યા, તો એ વખતે દરેક દેવોએ પર્ટિક્યુલર એક અવયવ પર પોતાનું સ્થાન લઈ લીધું. હવે એ જે અવયવ પકડીને ઊભા રહ્યા દેવતાઓ, એ અવયવ એ એમનું સ્થાન થઈ ગયો. તો 44 દેવતા એટલે 32 દેવતા પેરીફરી પર, અને વચ્ચે બીજા દેવતા, અને વચ્ચે બ્રહ્મા. એવી રીતે 45 દેવતાઓનું વાસ્તુ પુરુષ મંડળ આખું કહેવાય છે. એટલે આ 45માંથી જ દિશાઓ અને એમના સ્થાન બધું અને જ આવી ખૂણાઓ ગયું બધું એમાં, નક્કી થયું. બધું જ આવી ગયું ઓકે. એમાં એમની કારણ કે જ્યારે આપણે વાસ્તુ પુરુષ દેવતાની વાત કરીએ, તો ફોર એક્ઝામ્પલ અત્યારે હું આ કેબિનમાં બેઠી છું, અને મને એમ થાય છે કે આ કેબિન થોડી નાની પડે છે, ચલો ને આ તોડીને થોડો ભાગ હું આગળ લઈ લઉં. તો બાજુવાળાની જેની કેબિન છે એ તો મારા માથે આવીને બેસે કે તે મારો હક કેવી રીતે લઈ લીધો, કે તે મારી જગ્યા કેવી રીતે લીધી. તો સેમ આ દેવતાઓનું છે કે આપણે જ્યારે એક દેવતાની એક્ટિવિટી બીજા દેવતા ઉપર કરીએ છીએ, તો એ ક્રોધે ભરાય છે. ફોર એક્ઝામ્પલ, સાઉથ ઈસ્ટ એ ફાયરનો ઝોન છે, અને ત્યાં મેં ટોયલેટ ઊભું કરી દીધું, તો અગ્નિ દેવનો જે જગ્યા હતી, અગ્નિ ખૂણાની જે જગ્યા હતી, એમાં આપણે આપણા શરીરનો મડ ફ્લશ આઉટ કરીએ છીએ. તો એ ત્યાંના દેવતા મને પછી એડવર્સલી ઇમ્પેક્ટ આપશે, કે મને કોઈ ત્યાંનું જે અવયવ છે, એમના રિલેટેડ જે અવયવ છે, એ અવયવને રિલેટેડ કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ શકે, અથવા તમારા રિલેશનશિપમાં પ્રોબ્લેમ ઊભો થઈ શકે. કારણ કે એકની જગ્યા બીજો લે એટલે પ્રોબ્લેમ ઊભો થાય. જેમ અહીંયાથી કેબિનમાં હું બહારની કેબિન લઈ લઉં, તો પ્રોબ્લેમ ઊભા થાય. સેમ દેવતાઓની સાથે થાય. એને જ આપણે વાસ્તુ દોષ તરીકે ઓળખીએ એને છીએ. આપણે વાસ્તુ દોષ તરીકે તો મેમ, ઓળખીએ છીએ. વાસ્તુ દોષ દૂર કરવા વિશે પણ આપણે આ પોડકાસ્ટમાં વાત કરીએ. તમે થોડીક રેમેડીઝ પણ કહેજો, અને સાથે એ પણ સમજો કે રેમેડીઝ કયા પ્રકારની હોય તો જ વિશ્વાસ કરાય. કારણ કે આજકાલ તો સોશિયલ મીડિયા પર એટલી બધી વસ્તુ, લાઈક હું જ થોડા પોડકાસ્ટ હમણાં જોઈ રહ્યો હતો, તો બહુ બધા પોડકાસ્ટ એવા હતા કે વાસ્તુ કરો ને તો કરોડપતિ બની જાઓ. ડેફિનેટલી એની પાછળ એક પ્રોસેસ હશે, દરેક વ્યક્તિનું ભાગ્ય, એની મહેનત પણ સંકળાયેલી હશે, તો એ સમજવું છે. પણ એની પહેલાં હજી એક વસ્તુ એ સમજવું કે વાસ્તુ એક્ઝેક્ટલી શું છે? સાયકોલોજી છે, સ્પિરિચ્યુઆલિટી છે, કે સાયન્સ છે? હા, વાસ્તુ આ ત્રણેયનો સમન્વય આપણે કહી શકીએ. વિજ્ઞાન એટલા માટે છે કારણ કે એમાં પ્રપોર્શન, માપ, લંબાઈ પહોળાઈનું માપ,
તમારો સૂર્યપ્રકાશ, હવા, પછી આકાશ, આ 5 તત્વોનો સમન્વય, તો એ સાયન્સના રિલેટેડ આવે છે. મનોવૈજ્ઞાનિક એટલા માટે કારણ કે જેવું આપણે આ 5 તત્વને કે એના લંબાઈ પહોળાઈને કે એ જ્યારે સાયન્સને રિલેટેડ આપણે બેલેન્સ કરીએ છીએ તો એ વખતે મનોવૈજ્ઞાનિક એટલે કે આપણે મેન્ટલી આપણને પીસ વળવા માંડે છે, નિર્ણય શક્તિ વધે છે, દરેકના સંબંધમાં એટલે એ ભાઈ બહેનનો સંબંધ હોય કે પતિ પત્નીનો સંબંધ હોય એ સંબંધમાં સુમેળ સધાય છે. અને ત્રીજું આધ્યાત્મિક રીતે એટલે સ્પિરિચ્યુઆલિટીના રીતે પણ મનની શાંતિ હોય તો તમને પોતાની જાત સાથે થોડો સમય વિતાવવાનું ગમે. એક ઘર એવું ઊભું થયું કે જ્યાં સાયન્સ, મેન્ટલ ઇમોશન્સ અને સ્પિરિચ્યુઅલ આ ત્રણનો જ્યારે સમન્વય સધાય થ્રુ વાસ્તુ દ્વારા, તો ત્યારે મને એ ઘરમાં જઈને બેસવાનું ગમે. મને એમાં કોઈ ડિસિશન લીધો હોય કે કોઈ નિર્ણય લીધો હોય એ સાચો પડી શકે અથવા મેં લીધેલો ડિસિશન એ આગળની પેઢી માટે સાચો હોઈ શકે એ થાય. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે આપણે ઘરમાં જઈએ તો આપણને ઘરમાં જવાનું મન ન થાય. કંકાસ હોય, વાસ મારતી હોય, ક્લટર પડ્યું હોય, તો એવી જગ્યાએ આપણને જવાનું આપણને એમ થાય કે વાઇબ્રેશન મેચ નથી થતા. પણ વાઇબ્રેશન નહીં, ત્યાંનું જે આ 3 સમન્વય હોવો જોઈએ એ છે નહીં, ત્યાં અલાઇનમેન્ટ નથી. એટલે જ કદાચ આપણા વડીલો છે ને એવું કહેતા કે ઘરમાં જ્યારે હાશ ફીલ થાય ને તો જ એ ઘર, એટલે તમે અત્યારે જે વસ્તુ કહી રહ્યા છે મને ત્યાં કનેક્ટ થઈ રહી છે કે હંમેશા ઘરમાં જઈને આપણને એક માનસિક શાંતિ મળે તો જ એ ઘર દરેક વ્યક્તિ માટે કામનું છે. સો આપણે આને એ રીતે સમજીએ કે ઘરમાં વાસ્તુ તો હોય જ, તમે માનો કે ના માનો પણ એ તમારા જીવનમાં અસર તો કરે જ છે. સો થોડુંક એ રીતે સમજવું છે, બ્રેકડાઉન કરીને જો તમે સમજાવી શકો કે વ્યક્તિની ડે ટુ ડે લાઈફમાં એ હાઉસવાઈફ હોય, બિઝનેસમેન હોય કે નોકરિયાત વ્યક્તિ હોય, સો એની લાઈફમાં અસર શું પડે? સો વાસ્તુ સારું હોય તો બધાને ખબર છે કે ભાઈ ચલો નિર્ણય સારો લેવાઈ ગયો, સાચો લેવાઈ ગયો. પેરેન્ટ્સ હોય કે કપલ હોય, પતિ પત્ની હોય કે છોકરા હોય, સાથે રહેતા હોય, યુનિટી હોય, ઘરમાં આવો તો ઘરમાં રહેવાનું મન થાય. પણ વાસ્તુ જ્યારે ખરાબ હોય તો પહેલાં તો એક માણસને ઘરમાં આવવાનું જ મન ના થાય. અથવા ઘરમાં રાઈટ ટાઈમે આવે છે તો નાની નાની વાત પર આર્ગ્યુમેન્ટ થઈ જાય, વાઈફને કંઈક વાંકું પડ્યું કે પેરેન્ટ્સને કંઈક વાંકું પડ્યું કે છોકરાઓને આ નહીં ગમ્યું કે તમે તો આવું કરો છો, તમે તો મને આ અપાવતા જ નથી, મારી આ લાઈફસ્ટાઈલ નથી. એટલે નાની નાની વસ્તુ પર ઇસ્યુ ઊભા થવા, આર્ગ્યુમેન્ટ થવા અને છેલ્લે એવું થાય કે બધા પોતપોતાની રીતે જમીને પોતપોતાના જગ્યા પર સૂઈ જાય. પણ યુનિટી નથી. તો સારું વાસ્તુ એ દર્શાવે કે યુનિટી અને રિલેશનશિપ તમારું સારું થાય. રિલેશનશિપ સારું થાય એટલે ઓટોમેટિક બધાની હેલ્થ એક અંદાજે સારી રહેવાની. અને આ બંને ક્યારે પોસિબલ થાય કે એક વેલ્થ વ્યવસ્થિત આવતી હોય. કારણ કે ફાઇનલી બધા ડોટ્સ કનેક્ટ વેલ્થ ઉપર જઈને થાય છે. તો જ્યાં સુધી પૈસાનો ફ્લો પ્રોપર નથી થતો, દરેક માણસ જે રહે છે ઘરમાં એની નીડ પૂરી નથી થતી, ત્યાં સુધી દરેક માણસને પોતાની આપણે એમ કહીએ ને કે ડિસસેટિસ્ફેક્શન એ રહેવાનું. એટલે વાસ્તુ સારું હોય તો આ બધું એક સિંક્રોનાઇઝ અલાઇનમેન્ટમાં રહે. સો હું થોડુંક સમરાઇઝ કરું, એટલે ઘરમાં જો વારંવાર કોઈને કોઈ બીમારી આવતી રહેતી હોય કે કંકાસ થતો રહેતો હોય તો બેઝિકલી ઘરમાં શાંતિ ના હોય તો સમજવું કે વાસ્તુ દોષ છે. યસ, 100% વાસ્તુ દોષ છે. પ્લસ કોઈક નેગેટિવ એનર્જી પણ તમને એમાં ઇમ્પેક્ટ આપી રહી છે. સી, નેગેટિવ એનર્જી દરેક વખતે એનો મિનિંગ બ્લેક મેજિક કે એનાથી ના થાય. ઇન્ટેન્શન શું છે? આજે ફોર એક્ઝામ્પલ કે કોઈકનો ગ્રોથ બહુ સારી રીતે થઈ રહ્યો છે અથવા મારો ગ્રોથ બહુ સારી રીતે થઈ રહ્યો છે અને બીજું કોઈ એને જોઈ નથી શકતો, તો એના માઇન્ડમાં એ ઈર્ષાનો ભાવ આવે. એ ઈર્ષાનો ભાવ આવવો એ પણ મારા માટે એ બ્લેક મેજિક જેવું કામ કરી શકે. એટલે જે ઘરમાં વાસ્તુ બરાબર નથી અથવા આપણે એમ કહીએ કે ડિરેક્શન ના હિસાબે કે ઝોનના હિસાબે એક્ટિવિટી બરાબર નથી થતી, તો ત્યાં તમને કંકાસ જોવા મળશે. તમને ઘરમાં એક જાતની દુર્ગંધ ફીલ થશે. એક ઘર નહીં ખાલી, એ તમારી વર્કપ્લેસ પણ બી હોઈ શકે, તમારી ફેક્ટરી પણ હોઈ શકે, એનીથિંગ જ્યાં એક માણસ રહે છે અથવા કામ કરે છે, આ દરેક જગ્યાને લાગતું વળગતું છે કે દુર્ગંધ આવવી કે નાની નાની વાતમાં કલેશ થવો કે કોઈની સાથે સ્મૂધલી કમ્યુનિકેશન ના થાય કે વાત ના થાય, તો ધેટ મીન્સ વાસ્તુ દોષ છે એ સમજી શકાય. તો મેમ આ બધા પ્રોબ્લેમ્સથી એ તો ખબર પડી ગઈ કે કંઈક પ્રોબ્લેમ છે, બટ એક્ઝેક્ટલી વાસ્તુ દોષ ક્યાં છે એ કઈ રીતે સમજ પડે? લાઈક
જેમ કે વાસ્તુ વિશે આપણે એવું સમજીએ કે ટોયલેટ ખોટી દિશામાં છે કે કિચન તમારું પ્રોપર નથી કે તમે ખોટી બાજુ માથું કરીને રાત્રે સૂવો છો, તો આવું બેઝિક આપણે બધાએ જાણેલું હોય, પણ એક કોમન મેનને એવું સમજવું હોય કે આમાં વાસ્તુ દોષ છે કઈ જગ્યાએ, તો તમે થોડીક એવી ટિપ્સ આપી શકો? હા, એટલે કોમન મેનર્સથી પહેલાં તો તમારે એ કરવું પડે કે ક્યાં તો વાસ્તુ કન્સલ્ટન્ટને તમે બોલાવો કે ભાઈ બેઝિક શું છે, કેમ મારા ઘરમાં રોજ ઝઘડા થાય જ છે, કે કેમ મારો સ્ટાફ લાઈક એવરી 2-3 મંથ્સ મારો સ્ટાફ બદલાઈ જાય છે, કે ડીલ આવે છે ગળા સુધી થઈ ગઈ પણ ડીલ ફાઇનલાઇઝ નથી થતી. તો એ ટાઈમે મને એવું થાય કે એક વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવીને તમે ચેક કરાવો. રેમેડીઝ કરો કે નહીં કરો એ પછીની વાત છે, પણ તમને ખબર પડે પહેલાં કે હા આમાં વાસ્તુ દોષ છે. ફોર એક્ઝામ્પલ, એક કોમન મેનને સમજવું હોય તો ભાઈ એણે પોતાની જે જગ્યા છે એનું એક ટેન્ટેટિવ બ્રહ્મસ્થાન કાઢવાનું. બ્રહ્મસ્થાન એટલે કે સેન્ટર પ્લેસ. તો આ કેબિનમાં હું એક વિઝ્યુઅલાઇઝ કરું કે આ ક્રોસ તો મારું આ બ્રહ્મસ્થાન થયું, બરાબર. તો એ બ્રહ્મસ્થાનમાં હું જ્યારે ઊભી રહીને કંપાસ પકડું અને નોર્થ ડિરેક્શન એટલે લાલ સોય કંપાસની જ્યાં જે એંગલમાં છે એ આ એંગલમાં હોય, આ એંગલમાં હોય કે આ એંગલમાં, ત્યાં મારે મોઢું કરીને ઊભા રહેવું. અને એ જોયા પછી મને ખબર પડશે કે ભાઈ કયા ડિરેક્શનમાં શું છે. એટલીસ્ટ સી કોમન મેનને એ નથી ખબર પડવાની કે કયા ડિરેક્શનમાં શું હોવું જોઈએ કે નથી કે, પણ એટલીસ્ટ એને ખ્યાલ આવશે કે મારો પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે, કે શેના કારણે થઈ રહ્યો છે. ઘણીવાર એવું બી થાય કે તમને ખબર પડે કે બ્રહ્મસ્થાન આ છે અને બ્રહ્મસ્થાનમાં ટોયલેટ ઘણા ઘરે મેં જોયું છે. અચ્છા. સૌથી પહેલો નેગેટિવ પોઈન્ટ એ છે. એટલે અમુક વાસ્તુ દોષ આપણને જાતે ખબર પડી શકે. તો મેં એટલા માટે પૂછ્યું કે કદાચ આપણને સોલ્યુશન ત્યારે જ આવે પ્રશ્નનું જ્યારે આપણને એટલીસ્ટ પ્રોબ્લેમ કે પ્રશ્ન ખબર હોય કે અહીંયા આગળ તકલીફ પડી રહી છે. જો એ ખબર પડશે તો જ આપણે એનું સોલ્યુશન શોધીશું. એટલા માટે જ આ પ્રશ્ન પૂછ્યો. તમે નેગેટિવ એનર્જીની વાત કરતા હતા, તો તમે જેમ કીધું કે ઈર્ષ્યા પણ એક નેગેટિવ એનર્જી છે. તો તમે નેગેટિવ એનર્જીને હજી થોડું ડીપમાં સમજાવી શકો કે કેવી કેવી પ્રકારની નેગેટિવ એનર્જી હોઈ શકે, અને એના પછી તમે મને એ પણ સમજાવો કે આને દૂર કરવા માટે શું કરી શકીએ? એટલે નેગેટિવ એનર્જી આમ ઘણા પ્રકારની હોય. અમુક રિચ્યુઅલ દ્વારા કરવામાં આવી હોય, ઘણીવાર બ્લેક મેજિક પણ કરાવાતા હોય છે. હવે આજે કોમન મેન માટે એ શક્ય નથી કે કોઈના પર બેસીને કાળો જાદુ કરાવે. બ્લેક મેજિક એટલે કાળો જાદુ. તો મારી પાસે એટલા, કારણ કે એના માટે તો કેટલા બધા પૈસા જોઈએ કે કાળો જાદુ કરાવવા માટે, અને મારી પાસે એટલો ટાઈમ બી નથી કે કોઈનું હું, કારણ કે આપણે જ્યારે કોઈના પર ખરાબ વસ્તુ, કોઈ ઇન્ટેન્શન ખરાબ કરીને કંઈક કામ કરાવીએ છીએ, ફાઇનલી એ કર્મ મારા પર રિવર્ટ બેક થવાનું છે, તો હું કોઈને કોઈ રીતે ભોગવીશ. તો પહેલી વસ્તુ તો એ કોઈની પાસે ટાઈમ નથી, બરાબર. પણ બ્લેક મેજિક હોય છે, અમુક જાતના નેગેટિવ રિચ્યુઅલ્સ કરાવવામાં આવતા હોય છે. કોઈની ખોટી ઈર્ષા અને કોઈનાથી ના જોવાતો પ્રોગ્રેસ આ પણ એક જાતની નેગેટિવિટી છે. અથવા કોઈક વખત આપણાથી ગુસ્સામાં કે એવું બોલાઈ જાય, આનું તો આ થવું જ જોઈએ, આજે તો જો ને આ પડશે, મને આવું કરીને કહ્યું ને આજે આ પડશે. તો આ પણ બોલાયેલા વર્ડ, એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે ચૂઝ યોર વર્ડ્સ રાઇટલી, કારણ કે એ વર્ડ ક્યારે કોના માટે નેગેટિવલી ઇમ્પેક્ટ થશે એ આપણને ખબર નથી. અને જો ભૂલે જો કે એ માણસનો એક્સિડન્ટ થયો, કીધું જ તું મેં આજે પડશે, તો આ એના માટે તો બ્લેક મેજિક થઈ ગયું. કારણ કે મારી અંદરથી ગુસ્સો નીકળ્યો, હાઈ નીકળી, જે નીકળ્યું હોય. તો આવી રીતે આપણા પોતાના વિચારો જ એ એક રીતે કાળા જાદુ કે બ્લેક મેજિક તરીકે કામ કરે છે, જેને કોન્શિયસલી આપણે અટકાવી શકીએ. તો જેમ કે નજર લાગી જવી, જેમ કે આપણે કોઈના બહુ જ વખાણ કરી દીધા અથવા કોઈ બહુ જ સારું લાગે છે તો એને આપણે વારંવાર એવું કહીએ કે નજર લાગી ગઈ તો માણસ બીમાર પડી જાય, એ પણ નેગેટિવ એનર્જીનો જ યસ, નજર લાગવી એ પણ નેગેટિવ છે. એટલે આપણે નાના બાળકને કાળો તિલક કરતા હોય છે, કે આપણે પેલું નજર બાંધણી પહેરાવીએ છીએ, કાળા મોતીના જેવું જન્મે એવું કાળા મોતી પહેરાવી દઈએ છીએ. એટલે આ બધું કાળો કલર એ મેઇનલી કારણ કે શનિદેવનું છે એટલા માટે, તો એ નથી નજર બચાવે, પણ નજર લાગવી એ પણ એક બ્લેક મેજિકનો એક પાર્ટ આપણે કહી શકીએ. તો મેમ નેગેટિવ એનર્જી લગભગ બધાના જીવનમાં અસર કરતી જશે, કારણ કે આપણને નથી ખબર આપણે દિવસમાં કેટલા લોકોને મળતા હશું, કોણ આપણા વિશે શું વિચાર. તો જનરલી બેઝિક આની રેમેડી આપણે સમજતા નથી કે ઘરમાં એક જગ્યાએ આખું મીઠું મૂકી દેવું કે હળદર મૂકી દેવી, લાઈક મારા ઘરમાં બી આવું કંઈનું કંઈ થતું જ હશે. તમે 2 કે 3 એવા પોઈન્ટ સમજાવી શકો કે એ રેમેડીઝનો ઉપયોગ કરી શકીએ આપણે? યસ, એક તો તમે જેમ કીધું આખું મીઠું, તો દરેક માણસે એટલીસ્ટ ઓલ્ટરનેટ ડેઈલી કરી શકે તો સારું. એટલે આખું મીઠું જે રોક સોલ્ટ તરીકે ઓળખાય છે,
એ રોક સોલ્ટને એક મુઠ્ઠી ભરીને પોતાના પાણીમાં નાખીને એ પાણીથી નાહવું. ઓકે. આટલું તો આપણે, કારણ કે મીઠું સૌથી સસ્તું છે અને કોઈ બી કરિયાણામાંથી દુકાનમાંથી ઇઝીલી અવેલેબલ હોય છે. તો એ આખા મીઠાથી તમે નાહો, પછી ભલે ચોખ્ખા પાણીથી ફરીથી સ્નાન કરી લો તમે, તો તમારી ઓરા જ્યારે ક્લીન થશે તો એના ઉપરથી તમારું કોઈનું બી ઇન્ટેન્શન છે કે કોઈનું હાઈ લાગી છે એ બધું ઓટોમેટિક ઓછું થઈ જશે. બીજી વસ્તુ કે ઘરમાં એક કેમ્ફર ડિફ્યુઝર રાખવાનું, અને કેમ્ફર સતત બળે અથવા તો સવારે અને સાંજે 2 વખત કેમ્ફરનો તમારે દીવો કરવો. 5 કે 7 સેકન્ડ લાગે. ભીમસેની કપૂર હું વધારે પ્રિફર કરું છું, પણ એનો ધુમાડો તમારી આખી જગ્યા પર, એ ઘર હોય કે ઓફિસ હોય કે ફેક્ટરી હોય, તમે એ જગ્યા પર લગાડો એટલે તત્પૂરતી ત્યાંની જે એનર્જી છે સેટલ થઈ જાય. એટલીસ્ટ તમે કામ શરૂ કરો છો કે તમે ઘરમાં આવ્યા છો તો તમે સાથે બેસીને જમી શકો એટલી તમારી એનર્જી સેટલ થઈ શકે. ત્રીજી એક વસ્તુ તમે કરી શકો કે ઘરની ચોખટ ઉપર પીળી રાઈ, જેને સરસો કહેવામાં આવે છે, પીળી રાઈનું એક લાઈન બનાવવાની. ભલે એ રોજ ઝાડુમાં નીકળી જાય, રોજ સવારે ઝાડુ કાઢીને પછી નવી રાઈ, પણ એ કહેવાય છે કે પીળી રાઈ એ સ્પેસિફિકલી કાળી શક્તિને ઘરમાં આવતી અટકાવે છે. તો આ કરવું જોઈએ. અને અત્યારે હવે શહેરમાં કે બંગલા સિસ્ટમમાં ગાયનું છાણ લગાડવાની પદ્ધતિ નીકળી ગઈ છે, પણ એ સૌથી અકસીર ઇલાજ છે. પહેલા તો આપણે ઘર લીપતા જ ઘર લીપતા હતા એટલે ત્યારના લોકો વગર દવાએ હેલ્ધી હોતા હતા. કોઈને કોઈની નજર લાગતી નહોતી કે કોઈને કોઈના માટે ઈર્ષા થતી નહોતી. ગાયના છાણનું તમને બહાર તમારા જે મેઇન ઉંબરો છે, મેઇન ડોરનો, એની બહાર એક પટ્ટાનું તમે લીપણ કરી રાખો. એ ભલે નીકળી જશે પોતામાં, તો 2-3 દિવસે તમારાથી ના થાય તો તમારો કોઈ ગોવાળ હોય કે કોઈ બી હોય એને તમે આવીને કહો કે ભાઈ એ લગાડી જાય. એ લગાડવામાં કંઈ વાંધો નથી. અને ગૌમૂત્રનો છંટકાવ ઘરમાં કે ઓફિસમાં કે ફેક્ટરીમાં, આ 3 વસ્તુ જે છે ને એ બહુ જ અકસીર ઇલાજ છે કોઈ પણ જાતની નેગેટિવિટી કે બ્લેક મેજિક કે કોઈના રોંગ ઇન્ટેન્શન કાઢવા માટે. પણ મેમ, હું કદાચ જે ઘરમાં રહું છું અથવા તો વ્યુઅર્સ આપણા જોઈએ છે કદાચ ઘરમાં છે, કદાચ રેન્ટેડ પ્રોપર્ટી છે, પોતાની પ્રોપર્ટી નથી, તો પણ આ વસ્તુ એટલી જ ઇફેક્ટિવ રહે? એટલે નેગેટિવ અને પોઝિટિવલી બંનેની રીતે. યસ, 100%. આપણે રેન્ટ પર રહીએ છીએ કે પોતાનું ઘર છે, બરાબર, હું એ ઘરમાં રહું છું, ત્યાં સૂવું છું, એટલે મારી જે એનર્જી છે રાતભરની એ રિજુવનેટ થાય છે. એ જ કિચનમાં મારું ખાવાનું બને છે, જ્યાંથી મારું ટિફિન ભરાઈને આવે છે. તો જ્યાં મારો ફાયર એટલે કે મારું જે અગ્નિ તત્વ છે જ્યાં પ્રજ્વલિત થાય છે, અને જ્યાં મારો રિલેક્સેશનનો એરિયા છે, આ 2 વસ્તુ આવી એટલે રેન્ટેડ પ્રોપર્ટી છે કે પોતાની પ્રોપર્ટી છે, મારી એનર્જી ત્યાં કનેક્ટ થઈ ગઈ. ત્યાંનું જે દેવતા મંડળ છે ત્યાં કનેક્ટ થઈ ગઈ. હવે એ કેવી રીતે પ્લેસ થયેલું છે એ અલગ વસ્તુ છે, પણ હું ખાઉં છું અને હું સૂવું છું. સવારે હું ફ્રેશ પણ ત્યાં થાઉં છું કે નાવાનું છે કે આપણું જે ડેઈલી રૂટીન છે, તો એ બધું મારું જે ક્લિનિંગ થાય છે એ પણ મારું એ જ ઘરમાં થાય છે. તો એ રેન્ટલ હોય કે પોતાનું હોય, ફરક સેમ જ પડે છે. ઓકે. પણ રેન્ટેડ પ્રોપર્ટીમાં અથવા તો હવેના ફ્લેટ્સમાં, લાઈક બંગલો હોય તો તમે પોતાનો હોય તો તોડફોડ કરીને આડું અવળું કંઈ કરી શકો, લાઈક રૂમ ચેન્જ કરી શકો, ડિરેક્શન ચેન્જ. બટ ફ્લેટ્સમાં આપણી પાસે સ્કોપ નથી હોતો. હવે તો બિલ્ડર્સ જ એવું કહે છે કે વાસ્તુ કમ્પ્લાયન્સ બનાવ્યા છે. તો પહેલાં તો એ સમજો કે વાસ્તુ કમ્પ્લાયન્સ છે કે નહીં, એક બેસિક. લાઈક હું નવી પ્રોપર્ટી લેવા જાઉં છું તો મારે કઈ રીતે ચેક કરવું કે આ વાસ્તુ કમ્પ્લાયન્સ છે? બીજું વસ્તુ મારે સમજવી છે કે ફ્લેટ્સમાં હવે દિશા ખોટી છે તો એને કઈ રીતે સરખી કરી શકાય? કારણ કે ત્યાં તમે કોઈ રૂમ તોડી શકવાના નથી. સાચી વાત છે. મેં જે વખતે 1996માં મેં વાસ્તુની શરૂઆત કરી, ત્યાંનો સ્ટડી, અને 1998માં મારી પહેલી સાઇટ હતી. તો એ જમાનો એવો હતો, 22-25 વર્ષથી વધારે થઈ ગયા, ત્યારે લિટરલી તોડફોડ લોકો કરાવતા હતા. અને ત્યારે પોસિબલ બી થતું હતું, કારણ કે અહીંનું ટોયલેટ ઊભું કરીને અહીંયા તોડે અને પછી નીચેથી ગટર લાઈન પાસ કરે ને તેનું ફ્લશ આઉટ કરે ને એ કંઈ બી જુગાડ થતો હતો. કારણ કે ત્યારે બિલ્ડિંગની સિસ્ટમ એવી હતી કે ભાઈ થઈ જતું હતું. હવે આજે 30 વર્ષ પછી એ વસ્તુ પોસિબલ નથી. એટલે પહેલાં તો તોડફોડ આજના તારીખમાં એ શક્ય નથી. ક્યાં તો અંડર કન્સ્ટ્રક્શન છે અને ત્યારે ને ત્યારે કોઈ ચેન્જીસ થઈ જાય છે. અત્યારે મારી પાસે પૂનાની 2 સાઇટો ચાલી રહી છે, તો એમાં અંડર કન્સ્ટ્રક્શન છે, તો ત્યાં મેં લિટરલી ડિઝાઇન આપીને વસ્તુ કે ભાઈ આ દિશામાં મને આ જોઈએ, આ દિશામાં આ જોઈએ, આ દિશામાં, એના પ્રમાણે પછી હું રેમેડીઝ, કંઈક ખૂટતું હશે તો હું રેમેડીઝ કરીશ. તો એ વસ્તુ પોસિબલ છે કે ભાઈ અંડર કન્સ્ટ્રક્શન છે અને ત્યારે હું ડિઝાઇન કરી લઉં છું, બરાબર.
ડિઝાઇન થઈ ગયેલી છે, કન્સ્ટ્રક્ટ થઈ ગયું છે, ઓલરેડી હું રહેવા આવી ગઈ છું, તો એ વખતે તોડફોડ શક્ય નથી. તો એ વખતે વાસ્તુ રેમેડીઝમાં હવે અલગ અલગ જાતના મટીરિયલ અપ્લાય કરી શકાય છે, જેનાથી એ વાસ્તુ દોષને ત્યાંથી આપણે નલિફાય કરી શકીએ. ત્યાંની એનર્જી, કારણ કે વાસ્તુ દોષને કાઢવો એટલે કે ત્યાંની એ જગ્યાનું પંચમહાભૂતને બેલેન્સ કરવું, ત્યાંની જે એનર્જી છે એટલે ચી એનર્જી છે અને ચા એનર્જી છે, આ બે એનર્જી ઊંધી રીતે ફરી રહી છે, એને સીધી રીતે ફેરવવાની, એને પોઝિટિવલી ફેરવવાની અને એને એનર્જેટિકલી એ બધાને હેલ્પફુલ થાય એ રીતે ફેરવવાની. તો હવે એવા ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે જેનાથી આ વાસ્તુ દોષ આપણે નલિફાય કરી શકીએ છીએ. તોડફોડ કરવાની જરૂર હવે પડતી નથી. વોટ ઇઝ ચી એનર્જી એન્ડ ચા એનર્જી? સી, તમે ચાઇનીઝમાં તમે પેલું બ્લેક એન્ડ વ્હાઈટ સિમ્બોલ જોયું હશે, રાઈટ? બ્લેક અને વ્હાઈટ, હા, તો એ એનર્જીને રિપ્રેઝેન્ટ કરે છે. ચી એનર્જી એટલે ગુડ એનર્જી અને ચા એનર્જી એટલે બેડ એનર્જી. દરેક જગ્યા પર આ બે એનર્જી હોય જ છે બાય ડિફોલ્ટ. હવે મારી એન્ટ્રી ક્યાં છે, મારી બારીઓ ક્યાં છે, મારા બારણા ક્યાં છે, મારા રૂમ ક્યાં છે, ટોયલેટ કે બાથરૂમ ક્યાં છે, મારી સીડી ક્યાં છે, આ બધા ઉપર એ ડિપેન્ડ થાય કે એ એનર્જી ક્લોકવાઇઝ ફરી રહી છે કે એન્ટી ક્લોકવાઇઝ ફરી રહી છે. ક્લોકવાઇઝ મૂવમેન્ટ મને ખબર પડતી હોય તો દેટ મીન્સ કે એનર્જી ચી એનર્જી છે, સારી એનર્જી છે, તો ત્યાં કોઈ ઇશ્યુ હોય જ નહીં. પણ જો એ એનર્જી ત્યાં ચા એનર્જીનું પ્રમાણ વધી ગયું છે, દેટ મીન્સ બેડ એનર્જી વધી રહી છે, તો દેટ મીન્સ ત્યાં પિતૃદોષ છે, ત્યાં વાસ્તુ દોષ છે, એને નલિફાય કરવો જરૂરી છે. તો ક્લોકવાઇઝ ફરે કઈ રીતે નક્કી કરી શકીએ આપણે? એ પછી એ વાસ્તુ કન્સલ્ટન્ટને તમે બોલાવીને, કારણ કે એ આજકાલ હવે વાસ્તુ કન્સલ્ટન્ટ જે સ્કેનર યુઝ કરે છે અથવા પેન્ડ્યુલમ ડાઉઝિંગ યુઝ કરે છે, એમાં ઘણી બધી અલગ અલગ ટેકનિક છે જેનાથી ખબર પડે કે ભાઈ આ એનર્જી ગુડ એનર્જી તરીકે ઓળખાશે કે બેડ એનર્જી તરીકે. સી, બેડ એનર્જી તમને ખબર પડી જશે કે એક વ્યક્તિ માંદું પડે છે, બીજું સારું થયું, બીજું માંદું પડ્યું, ત્રીજું સારું થયું, આ કોન્સ્ટન્ટ રહ્યા કરે. ક્યાં તો તમને એ જગ્યા પરથી કોન્સ્ટન્ટ દુર્ગંધ આવ્યા કરે અથવા તો કોન્સ્ટન્ટ કંકાસ રહ્યા કરે કે ક્લેશ રહ્યા કરે, તો ઓટોમેટિક ખબર પડે કે તમારી બેડ એનર્જી છે. સમજી. હવે આપણે એક બીજા મુદ્દા પર પણ વચ્ચે વાત કરી કે નવું ઘર ખરીદવા જઈએ છીએ, નવો ફ્લેટ ખરીદવા જઈએ છીએ, તો કઈ રીતે સમજવું કે આ વાસ્તુ કમ્પ્લાયન્સ છે, લાઈક બેઝિક? રાઈટ, આ તમે પહેલા પૂછ્યું. હવે સી, આર્કિટેક્ટ કે બિલ્ડર જે વખતે કે વાસ્તુ કમ્પ્લાય છે, તો એક ફ્લોર પર 4 ફ્લેટ હોય તો એમાં એક જ જગ્યા પર નોર્થ ઈસ્ટ કે નોર્થ કે ઈસ્ટનું એન્ટ્રન્સ મળી શકે, રાઈટ? તો એ ઘરને હું પોઝિટિવ કહી શકું, પછી એમાં હું રૂમની અરેન્જમેન્ટ જોઉં. પણ એની સામેના જે બીજા 3 ઘર છે એની એન્ટ્રી ઉલટી થઈ જવાની, તો આખા બિલ્ડિંગને વાસ્તુ કમ્પ્લાય તરીકે પહેલા તો વેચી શકાય નહીં. એમાં એક જ જગ્યા એવી હોય આખા ફ્લેટમાં કે ભાઈ રોમાં કે ભાઈ 22 માળનું 25 માળનું બિલ્ડિંગ છે, એમાં એક ફ્લેટમાં નોર્થ ઈસ્ટની એન્ટ્રી છે, તો એ સાઈડના બધા પોઝિટિવ છે. પાર્ટ વાસ્તુ કમ્પ્લાયન્સ છે. હા, પણ એમાં બી પછી મને સાઉથ વેસ્ટમાં બેડરૂમ મળે છે કે નહીં, કે સાઉથમાં બેડરૂમ મળ્યો કે નહીં, કે સાઉથ ઈસ્ટમાં મને કિચન મળ્યું કે નહીં, અથવા નોર્થ વેસ્ટમાં કિચન મળ્યું કે નહીં, અગેન નોર્થમાં ટોયલેટ આવી ગયું કે સાઉથ વેસ્ટમાં ટોયલેટ આવી ગયું, કે વર્સ્ટમાં વર્સ્ટ નોર્થ ઈસ્ટમાં ટોયલેટ આવી ગયું, તો અગેન હું એને વાસ્તુ કમ્પ્લાય નહીં કહી શકું, ઇવન ધો મને કદાચ દરવાજો પોઝિટિવ મળ્યો. એટલે એ બધા જ આસ્પેક્ટ આપણે જોવા પડે. મને 5, સોરી તમને કટ કરી દઉં, મને 5 પોઈન્ટ એવા કહી શકો કે જે એ તો બેઝિક નેસેસરી તમારા ફ્લેટમાં કે તમારા ઘરમાં હોવા જ જોઈએ, એના પછી જ તમારે એને ખરીદાય. કરેક્ટ. એટલે પહેલા તો બ્રહ્મસ્થાન, જ્યારે તમે ઘરમાં જાઓ તો તમારું બ્રહ્મસ્થાન ક્લિયર હોવું જોઈએ. ઘણી જગ્યાએ એવું હોય છે કે બ્રહ્મસ્થાન, આજે બોમ્બેમાં મારી એટલી બધી સાઇટ ચાલી રહી છે અને મોટા મોટા ઘર જેના 4 બેડરૂમ 5 બેડરૂમ છે, તો બ્રહ્મસ્થાનમાં 4 ટોયલેટ આવી ગયા 4 બેડરૂમના. તો સૌથી પહેલો વાસ્તુ દોષ તો ત્યાં. એટલે બ્રહ્મસ્થાન ક્લિયર હોય, ચોખ્ખો હોય, અને વર્સ્ટ કમ ટુ વર્સ્ટ અગર બાથરૂમ આવ્યું છે, ટોયલેટ આવે તો હું લેવાનું કહેતી જ નથી. બ્રહ્મસ્થાનમાં ટોયલેટ હોય એ ફ્લેટને કે બંગલાને સ્ટ્રેટ હવે રિજેક્ટ કરવાનો. પણ ઇન કેસ બાથરૂમ હોય તો એને તમે ક્લીન રાખીને કે ચોખ્ખું રાખીને કે એને તો પણ તમે કરી શકો. ના લેવો જોઈએ, પણ નથી કોઈ ઓપ્શન તો તમારે કરવું જોઈએ. એન્ટ્રી તમારે ચેક કરવી જોઈએ. તમારું રસોડાની જગ્યા થોડુંક સાઉથ ઈસ્ટની વચ્ચે કે એવી રીતે મને ફાયર એલિમેન્ટ મળે છે, કારણ કે જે વખતે મારા ઘરનું ખાવાનું રંધાય છે અને એ મારા પેટમાં જાય છે, ત્યાંથી લઈને આખી એનર્જી જનરેટ થવાનું સ્ટાર્ટ થાય છે. હવે એ આખું નોર્થ વેસ્ટ કે વેસ્ટમાં કે સાઉથ વેસ્ટમાં હોય તો એની આખી એનર્જી અલગ થઈ જાય છે.
તો એ ના હોવું જોઈએ. એટલે 5 વસ્તુમાં તમે એક તો બ્રહ્મસ્થાન ચેક કરી શકો, તમે એન્ટ્રન્સ ચેક કરી શકો, ટોયલેટ ક્યાં છે, બેડરૂમ ક્યાં છે અને રસોડું ક્યાં છે. આ વસ્તુઓ ખાસ દરકાર લેવી જોઈએ. અને એક ઘરમાં એકથી વધારે મેઇન ડોર્સ હોય તો એ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? મેઇન ડોર્સ એકની સામે બીજો પડતો હોય તો એ ના સારું કહેવાય, પણ એ કેટલો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, બંગલાઓમાં મોસ્ટલી ફ્રન્ટ ડોર અને બેક ડોર હોય છે, રાઈટ? હવેના ફ્લેટમાં પણ એ સિસ્ટમ થઈ ગઈ છે કે સર્વન્ટનો ડોર અલગ અને મેઇન ફેમિલી મેમ્બર્સ માટેનો ડોર અલગ. તો એ કેટલો વપરાય છે એના પર બી આધાર રાખે છે. આપણે મેઇન એન્ટ્રન્સ જોઈએ, એના પછી જો બીજા સબ ડોર્સ હોય તો એને આપણે રેમેડીઝથી બ્લોક કરી શકીએ કે એને ઓપન રાખો કે નહીં, એ પછીની વાત છે. પણ મેઇન એન્ટ્રન્સ આપણને પોઝિટિવ મળે છે તો બાકી બધા એન્ટ્રન્સને આપણે રેમેડીથી નલિફાઈ કરી શકીએ. તો આ એક તો થઈ ગઈ રેસિડેન્સની વાત કે જ્યાં આપણે રહીએ છીએ, મોટાભાગને આપણી લાઈફ જાય છે ત્યાંનું વાસ્તુ. બીજું થઈ ગયું આપણી વર્કિંગ સ્પેસનું વાસ્તુ, કે આપણા બહુ બધા વ્યુઅર્સ હશે ને સેલેરાઇડ પર્સન હશે, તો એમના હાથમાં નથી કે એમની ઓફિસમાં એમની બેસવાની જગ્યા ક્યાં કરશે. તો એ લોકો પોતાના કેબિનની કે પોતાના ડેસ્કને કઈ રીતે સારું રાખી શકે કે જેથી નેગેટિવ ઇમ્પેક્ટ ના થાય? સૌથી પહેલાં તો જે જગ્યા પર તમે કામ કરો છો એ ક્લટર ફ્રી હોવી જોઈએ. તમે ત્યાં દાખલ થાવ છો ત્યારે ભલે બીજું કંઈ નથી કરી શકતા, એક દીવો કરો કે જે ભગવાને તમને આ જગ્યા આપી છે એને યાદ તો કરીએ, આપણે ક્લટર ફ્રી કરીએ, આપણે એ ડિવાઇન એનર્જીને યાદ કરીએ, પ્લસ એ જગ્યા પર ઓછામાં ઓછો ક્લેશ થાય એ જોવાનું કામ આપણું છે. અગેન મેં કીધું એ પ્રમાણે કેમ્ફર ડિફ્યુઝર, રોક સોલ્ટ એક ટ્રાન્સપરન્ટ વાડકીમાં તમે ત્યાં કાચની વાડકીમાં રાખી શકાય, જેનાથી અગર કોઈ બીજા, કારણ કે કંપની છે, ફેક્ટરી છે, તો બીજા ઘણા માણસો આવવાના. એવું નથી કે ખાલી ઓનર જ આવીને બેસશે, પણ એની સાથે મિટિંગમાં ઘણા લોકો આવવાના, કે દરેકના વ્યૂ પોઈન્ટ અલગ હશે, દરેકનો દ્રષ્ટિકોણ અલગ હશે, દરેકનું માઇન્ડસેટ અલગ હશે. તો આવું નાની નાની વસ્તુઓ રાખીને, અને પ્લસ તમારું જે ડેસ્ક હોય એ ડેસ્ક ક્લીન રાખવાનું. કામ કરતી વખતે તમારું જે મેસ્ટઅપ થાય પણ બાકીના ટાઈમમાં તમારું ડેસ્ક ક્લીન હોવું જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારો જે એરિયા છે, જ્યાં કામ, જ્યાં પ્રોડક્શન થાય છે, એ એરિયાને પણ તમે બને એટલું ક્લીન રાખી શકો. કે માણસો જે ટોયલેટ બાથરૂમ યુઝ કરે છે અને તમે જે ટોયલેટ બાથરૂમ યુઝ કરો છો એ પણ બને ત્યાં સુધી ઇરરેસ્પેક્ટિવ ઓફ ડિરેક્શન, કે કઈ ડિરેક્શનમાં છે ને, પણ એ જેટલા ચોખ્ખા રહે અને ક્લીન રહે તો એનાથી એનર્જી ફરવામાં ફરક પડશે. અને ઇઝ ઇટ ટ્રુ કે તમારી કામ કરવાની જગ્યા જેટલી વાસ્તુ પ્રમાણે બેટર હોય એટલું તમારું કામ સારું ચાલે? એ પ્રોડક્શન હોય, ફેક્ટરી હોય કે ઓફિસ હોય? 110%. ફોર એક્ઝામ્પલ, કે આજે સાઉથ ઇસ્ટમાં કોઈની કેબિન છે એક ફેક્ટરીમાં ઓનરની, તો સાઉથ ઇસ્ટ એ ફાયરનો ઝોન છે. તો એ માણસ છે ને હંમેશા નાની નાની વાતમાં ચીડાયેલો રહેશે, એને ઇરિટેશન થયા કરશે, અગ્રેશન આવ્યા કરશે, પેલાએ કામ પૂરું કર્યું કે નહીં, આણે કર્યું કે નહીં, એટલે બધાના કામનું ધ્યાન એણે રાખવાનું એવું થવા માંડશે, એને એક જાતની એન્ઝાઇટી આવવા માંડશે. પણ એ જ કેબિન જો સાઉથ વેસ્ટમાં હશે, કે જ્યાં એકચ્યુઅલી ઓનરે બેસવું જોઈએ, તો એ કન્સ્ટ્રક્ટિવ, એટલે આવું નાનું નાનું, હવે તમે સબ માણસો તમારી નીચે રાખ્યા છે ને, તો એ બીજા સ્ટાફનું કામ જોશે, એ તમારે જોવાની જરૂર નથી. તમારે ફાઇનલ પ્રોડક્ટ બરોબર થયો કે નહીં, ક્વોલિટી થયું કે નહીં, એ તમારે લુક રાખવાનું છે. તો સાઉથ વેસ્ટમાં જ્યારે એ માણસ બેસે એઝ અ ઓનર, તો એક કન્સ્ટ્રક્ટિવ થોટ, એના પ્રોડક્ટિવ થોટ, અને જ્યાં ફોકસ એણે આપવું જોઈએ ત્યાં રાઇટ પ્લેસ પર એ ફોકસ આપી શકે. તો આનાથી ડેફિનેટલી પ્રોડક્શનમાં પણ ફરક પડે. ફોર એક્ઝામ્પલ, કે નોર્થ વેસ્ટની જગ્યા છે એ ડિસ્પેચ માટેની જગ્યા છે. હવે બધો સામાન તૈયાર થઈ ગયો, પણ એ સાઉથ વેસ્ટમાંથી મારી ટ્રકો નીકળે છે તો એ ડીલે બહુ થશે, કે વેસ્ટમાંથી નીકળે છે તો બહુ ડીલે થશે. પણ એની બદલે મારી ટ્રકો નોર્થ વેસ્ટમાંથી ભરાતી હોય, કે મારે જે મટીરિયલ ડિસ્પેચ કરવાનો છે નોર્થ વેસ્ટમાં રાખ્યો હોય, તો એનાથી એ ફાસ્ટ રોટેશન થશે. એટલે ડેફિનેટલી વાસ્તુ જેટલું ઘર માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ ફેક્ટરી, ઓફિસ, હોટલ, હોસ્પિટલ અને ત્યાં સુધી મંદિર, આ બધા જ માટે ઇમ્પોર્ટન્ટ. પણ મેમ એવું કેમ થાય? જેમ કે અમારી ઓફિસની બહાર એક શોપ છે, ત્યાં દર 3 મહિને છે ને શોપ ઓનર બદલાઈ જ જાય છે, ધંધાનો નેચર બદલાઈ જાય. કોઈ વખત કોઈ કેફે કરે, કોઈ ચાની કિટલી કરે, તો નથી ચાલતું. એને અડીને જ બીજી એક શોપ છે, એ ઘણા વર્ષોથી ચાલે છે. સો એવું કેમ થાય કે એક જગ્યાએ એક ધંધો ચાલે છે અને એ જ જગ્યાએ બીજો કોઈ ધંધો નથી ચાલતો? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. સી, આજે દરેક માણસ, આજે એક ઘરમાં 6 જણા રહેતા હોય ને, તો એ 6 ની ડેસ્ટિની અલગ છે.
એટલે હું વાસ્તુ રેમેડીઝ બી જે કરીશ ને તો જરૂરી નથી કે 6 ને સિમિલર ઇમ્પેક્ટ આવશે, પણ કોઈને 100% આવ્યો, કોઈને 110% આવ્યો, કોઈને 80% પણ આવશે. કારણ કે એ પર્ટિક્યુલર માણસની કઈ મહાદશા ચાલી રહી છે, કઈ અંતરદશા ચાલી રહી છે, કઈ પ્રત્યંતર દશા ચાલી રહી છે, એના ઉપર રિઝલ્ટ ડિપેન્ડ છે. તો બે શોપ તમે જેમ પ્રમાણે પૂછ્યું એ પ્રમાણે હવે એ લોકો કયા લેવલનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ સાઉથ ઇસ્ટની એન્ટ્રીવાળું દુકાન છે તો ત્યાં ઓઇલનો બિઝનેસ હોય અથવા કોઈક લિક્વિડ અથવા કોઈ ફૂડ આઇટમ, કારણ કે ફાયર ઝોન છે તો એવું કોઈ કામ હોય તો એ ડેફિનેટલી ચાલશે. પણ ત્યાં લક્ઝરી પ્રોડક્ટ મેં મૂક્યા કે પછી વોટર રિલેટેડ મેં કંઈક મૂક્યા અથવા એર રિલેટેડ, ભાઈ એર કન્ડિશન વેચવું છે કે પંખા વેચવા છે, તો એ સાઉથ ઇસ્ટની એન્ટ્રીમાં એ ચાલશે જ નહીં. તો કયા પ્રકારનું કામ છે એના પર પણ ડિપેન્ડ છે, અને પ્લસ એને કોણ ચલાવી રહ્યું છે, એની મહાદશા અંતરદશા કઈ પ્રકારની છે, એના ડેસ્ટિનીમાં અત્યારે શું છે, એના પર પણ રિઝલ્ટ ડિફર થશે. એટલે તમારા નસીબ કેવા છે, તમે મહેનત કેટલી કરો છો એટલું પણ ઇમ્પોર્ટન્ટ છે, એકલી રેમેડીઝ ઇમ્પોર્ટન્ટ નથી. રેમેડીઝ ઇમ્પોર્ટન્ટ છે, એની સાથે સાથે તમારું નસીબ. એટલે આપણે કેવી રીતે ઘણીવાર એવું છે કે મારી પાસે અત્યારે જ ગઈકાલે ક્લાયન્ટ આવ્યું હતું તો એમણે કીધું રિદ્ધિબેન ડીલ થાય છે પણ છેલ્લી ઘડી આવીને મારું અટકી જાય છે. તો એ જે છેલ્લી ઘડી આવીને અટકી જાય છે ને એ ધક્કો મારવાનું કામ આપણી રેમેડીઝ કરી રહ્યું છે, બરાબર. પણ તમારે હાર્ડવર્ક તો કરવું જ છે. મેં રેમેડીઝ કરાવી લીધી મારી ઓફિસની, મારા ઘરની, અને પછી હું બેસી ગયા અદબ પાડીને, તો એ નહીં થાય. તો નસીબ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ તમારું કર્મ, તમારું હાર્ડવર્ક પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ ઘણી વખત કર્મ અને નસીબની સાથે સાથે આ રેમેડીઝનો તડકો જ્યારે મળે છે તો આપણે એને અબન્ડન્સમાં, એટલે કે મલ્ટિપલ સોર્સિસ ઓફ ઇન્કમમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. તો આની સાથે જ મારે મેમ એ પણ સમજવું છે કે આપણે ઓફ કેમેરા જ્યારે ડિસ્કશન કરતા કે ફોન પર ડિસ્કશન કરતા કે આ પોડકાસ્ટ માટે, ત્યારે તમે એવું કહ્યું હતું કે દરેક રેમેડીઝ દરેક વ્યક્તિ માટે કામ ન કરે. અને આજકાલ તો આપણે સોશિયલ મીડિયા પર જઈએ તો રીલ્સમાં આપણને એટલી બધી રેમેડીઝ મળે છે. સો આના પ્રોઝ એન્ડ કોન્સ સમજાવો કે આ કેમ દરેક વ્યક્તિ માટે કામ ન કરે, કારણ કે કદાચ કર્મને એને સંલગ્ન જ હશે વસ્તુ. યસ, 100% અગેન. સી આજે રીલ્સનો ટાઈમ કેટલો હતો કે 1 મિનિટનો. હવે 1 મિનિટમાં હું એક રેમેડી આપું તમને, એ ભારતને આપણે ચલો આઉટ ઓફ ઇન્ડિયા છોડી દઈએ, ભારતના 140 કરોડ લોકોમાં તો બધા સેમ ડેસ્ટિની લઈને આવ્યા છે. એમાં ભિખારીઓ પણ હશે, એમાં નીચે કામ કરતા કર્મચારીઓ પણ હશે, દરેક લેવલ અલગ અલગ છે. એમાં ટોપમોસ્ટ સીઈઓથી લઈને નીચલા વર્ગ સુધી દરેક માણસ એ જોતું હશે. દરેકને કેમ નથી અસર થતી? કારણ કે એકની ડેસ્ટિની પાવરફુલ છે, પણ એટ ધ સેમ ટાઈમ એણે કર્મ પણ કર્યું છે. આજે ફોર એક્ઝામ્પલ નીચલા લેવલના કે ભાઈ એમને ઇઝી, આજે મારી પાસે એક જણ આવ્યું હતું, હું આ બ્રેસલેટ પહેરી લઈશ તો મારું કામ થઈ જશે. બ્રેસલેટ પહેરશે તો તને ઓપોર્ચ્યુનિટી મળશે, પણ કામ તો તારે કરવું પડશે. તો એ જે કામ કરવાના વાંકે રહી જાય છે ને, એમાં પછી એ રેમેડી હેલ્પફુલ ના થાય. પણ અગેન રીલ્સમાં કે યુટ્યુબ પર કે જે રેમેડીઝ બતાડવામાં આવે છે એ પાર્ટ એન્ડ પાર્શિયલ હોય છે. એનાથી દરેકને અસર ના થાય, કારણ કે સી આજે આપણે બધા અહીંયા બિઝનેસ કરવા બેઠા છે અને ફોલોઅર્સ વધારવા બેઠા છે, ઇન શોર્ટ. તો એ રેમેડીઝ 140 કરોડને કેવી રીતે, એ જો એને કે ભાઈ ઘરમાં મેં કોફીની ફૂંક મારી કે સિનેમન પાવડર છાંટી દીધો, એ વસ્તુ કરવાથી થોડી પોઝિટિવિટી લાવી શકાય, અથવા કોઈ ઓપોર્ચ્યુનિટી આવતી અટકતી હોય તો એ ઓપોર્ચ્યુનિટી લાવી શકાય. પણ અગેન મારું હાર્ડવર્ક, મારું ડેસ્ટિની અને મારું માઇન્ડસેટ એ બહુ પોઝિટિવ હોવું જોઈએ. મેમ આ રીલની જ વાત ચાલી રહી છે ને, તો હજી એક પ્રશ્ન મને એ થાય છે કે આટલી બધી વાસ્તુની ટિપ્સ બધે જ મળી રહી છે, તો એક ઓથેન્ટિક વાસ્તુ કન્સલ્ટન્ટ અને એક ફેક વાસ્તુ કન્સલ્ટન્ટ બંને વચ્ચેથી આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું? કારણ કે જો ખોટી સલાહ મળશે ને તો પરિણામ પણ ખોટા જ આવશે. સી આમાં બેઝિકલી ફેક અને ઓથેન્ટિક બહુ આપણે એમ કહીએ ને કે પતલી રેખા છે આની વચ્ચે. હવે કોઈ એક માણસ છે ફક્ત પૈસા કમાવા બેઠો છે તો એ તમને તરત જોઈને કહેશે આ વિધિ કરાવો, તે વિધિ કરાવો, આ આમ પહેરી લો, આમ કરી લો, આમ ખાઈ લો, મારી સાથે અહીંયા આવવું પડશે, તમારે આટલા આવવા પડશે, લગ્ન નથી થતા, આટલું દાન કરવું પડશે. તો આવું ઘણું બધું થતું હોય છે કે જે ફક્ત, હવે આપણે એને ઓથેન્ટિક છે કે નહીં એ આપણે ના કહી શકીએ, કે ફેક છે કે નહીં એ ના કહી શકીએ, પણ એ પૈસા કમાવાની વૃત્તિ તમને દેખાઈ આવે.
ઓથેન્ટિક આપણે એ રીતે, હવે ફોર એક્ઝામ્પલ કે આજે હું જ્યારે સમરાંગણ સૂત્રધાર વાંચું છું કે બૃહદ સંહિતા વાંચું છું, તો એમાં માટીના પ્રકાર કેટલા, કે કઈ માટી કયા વર્ક માટે ઓસ્પિશિયસ હશે કે નોન ઓસ્પિશિયસ હશે એ બી જણાવવામાં આવ્યું છે. તો હું જ્યારે આજે કોઈ જગ્યાએ જાઉં છું તો ત્યાંની ખાલી માટીની સુગંધથી કહું છું કે તમારું આ કામ અહીંયા ચાલશે કે નહીં. અથવા એ જમીનમાં ખાડો ખોદીને એક પદ્ધતિ એવી છે કે જ્યાં ફાઇન્ડ આઉટ કરી શકાય કે આ જમીનમાં તમને બરકત મળશે કે નહીં. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે હું કોઈકની સામે, ક્લાયન્ટની સામે બેઠી હોઉં કે એની કોઈ જગ્યા પર હું જતી હોઉં, તો એ જગ્યાને હું સ્કેન, એટલે ઇન્ટ્યુટિવલી હું સ્કેન કરી શકું છું કે જાઉં એની પહેલાં જ. આજે બેંગ્લોરમાં મારી એક સાઇટ ચાલી રહી છે, એનું ઇન્સ્ટોલેશન માટે મારે જવાનું છે સપ્ટેમ્બરમાં. અને જ્યારે હું ત્યાંનું રેકી કરવા ગઈ તો ત્યાં જસ્ટ હું એન્ટર થઈ અને મેં એમને પૂછ્યું કે આપકો બેક પેઇન હૈ, તો કે હા. જ્યારે એના મેં કીધું આપકે यहाँ पे स्टाफ हर 2-3 महीने में चेंज होता है, तो કે હા. આવા 2-3 ઇસ્યુ મેં એને પૂછ્યા અને બધામાં હાનો જવાબ મળ્યો. એના પછી એના ઘરે હું જ્યારે ગઈ તો ઘરમાં મેં એને પૂછ્યું કે એન્ઝાઇટી કિસકો રહેતી है, तो કે बड़े बेटे को. एसिडिटी किसको रहती है, तो कि छोटे बेटे को. रात को वियर्ड ड्रीम्स किसको आते हैं, तो कि हमको कभी कभी आते हैं, हम आधी नींद में उठ जाते हैं. એટલે એ જગ્યાને સ્કેન કરવી એટલે ફીલ થવા માંડે ઇન્ટ્યુટિવલી. તો એ તમને, એ લોકોને એ ક્લાયન્ટ મારા 2 વર્ષ પહેલાં બી આવેલા અને વિથ સમ રીઝન ત્યારે કામ સ્ટોપ થઈ ગયું હતું. તો એમનો રાઈટ ટાઈમ નહોતો એ વખતે ટુ હીલ થવાનો. અત્યારે કદાચ એમનો રાઈટ ટાઈમ હતો. જ્યારે મેં આટલા 5 પોઈન્ટ કીધા ને, એ લોકોએ સામેથી કીધું રિદ્ધિજી જો કરના હે કમ્પ્લીટ કરના હે, ઇસ બાર હમ રૂકેંગે નહીં. કારણ કે મેં ત્યાં જઈને જે ફીલ કર્યું એ હતું. એ તો કોઈ દિવસ એમણે કીધું જ નથી મને કે મને બેક પેઇન છે ને મારા છોકરાને એન્ઝાઇટી છે ને મારા છોકરાને એસિડિટી છે. આ એક્સપર્ટીઝ છે અને આ એક્સપિરિયન્સ છે. એટલે આ એક્સપિરિયન્સ છે, આ એક્સપર્ટીઝ છે. અને પ્લસ સ્ટડીઝ. આજે મેં મારું જે સ્ટડીઝ કમ્પ્લીટ કર્યું છે, તો આચાર્યની પદવી લેવી કે ડોક્ટરેટની પદવી લેવી, આ એક અગેન ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે શીખતા શીખતા આજે એટલા બધા માધ્યમ છે કે હું 10 દિવસ યુટ્યુબ વિડીયો જોઈશ તો મને પણ વાસ્તુનું નોલેજ થવા માંડશે. કે હું ચેટ જીપીટી પર નાખીશ તો મને બધું વસ્તુ આવી જશે. હું રટ્ટો મારીને પણ કહી શકું. પણ એ ફીલ કરવું અથવા એક્સપિરિયન્સ કરવું કે ના આ આમ થશે જ, એ એક્સપિરિયન્સથી આવે. તો એ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી એ ઓથેન્ટિકેશન મને એવું લાગે છે કે થોડું ઓછું કહી શકાય. આઈ થિંક ધીસ આર ધ ગ્રેટ ટિપ્સ. તો તમે લોકો પણ જો તમારા કામ માટે વાસ્તુ એક્સપર્ટ્સને મળી રહ્યા છે તો એક આટલા પોઈન્ટર્સ ખાસ ધ્યાન રાખજો, મુસીબતમાં પડતા બચશો. સો વાસ્તુ વિશે તો આપણે બહુ બધું સમજવું જ છે અને ઘણું સરસ સમજી રહ્યા છીએ. મારા હજી બી બધા પ્રશ્નો છે, પણ એની વચ્ચે મને એ સમજવું છે કે અત્યાર સુધી વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે તમને કોઈ વિયર્ડ રિક્વેસ્ટ આવી છે, તમને સાંભળીને એવું થયું કે યાર આના માટે મારે આટલું બધું, હું આટલું શીખી હતી? ઘણી બધી એવી વિયર્ડ રિક્વેસ્ટો આવે છે. અત્યારે જ રિસન્ટલી ઘણા બધા એવા મેલ્સ આવ્યા છે. એક મને કલકત્તાનો કોઈક સ્ટુડન્ટ હશે, ભાઈ એમણે એજ કે કશું જ નથી લખ્યું, એણે ખાલી એટલું લખ્યું છે કે હું સ્ટુડન્ટ છું અને મારી લાઈફમાં બહુ પ્રોબ્લેમ છે, મને સ્કેન કરો અને મને મેલ કરો. એટલે મેં કીધું હું નામ નથી જાણતી, ખરેખર એ સ્ટુડન્ટ છે કે નહીં એ નથી ખબર, અને બર્થ ડેટ નથી મારી પાસે. હું સ્કેન કરું, ફોટોગ્રાફ નથી મારી પાસે, સ્કેન કરું તો કઈ રીતે કરું? અને સ્કેન કરવાની પરમિશન મને પહેલાં મળવી જોઈએ. આજે જ્યારે હું કોઈ જગ્યાએ એન્ટર થાઉં કે કોઈ વ્યક્તિ સાથે હું વાતચીત કરું તો એના સબકોન્શિયસ માઇન્ડને હું તરત ટેપ કરી શકું. પણ એ દરેક જગ્યા પર એ બાઉન્ડ્રી મારે રાખવી પડે કે આજે હું તમે બેઠા છો તો તમારા સબકોન્શિયસમાં માઇન્ડમાં શું ચાલે છે એ હું તમારી પરમિશન વગર હું ટેપ ના કરી શકું. તો આવી ઘણી બધી વિયર્ડ રિક્વેસ્ટ છે કે જેમાં હાથ પગ કંઈ જ ના હોય તો એ પછી મારે જતું કરવું પડે. અથવા હું રિવર્ટ બેક એ રીતે કરું કે ભાઈ વોટ ડુ યુ વોન્ટ, તમારે શું ગોલ છે, શું રિઝલ્ટ જોઈએ છે, એ પ્રમાણે પછી જો એ નથી રિપ્લાય આવતો તો પછી મારે જતું કરવું પડે. તમારું તો સક્સેસ રેશિયો તો સરસ જ છે. રિસર્ચમાં મને એ પણ ખબર પડી કે તમે ઘણા બધા સેલિબ્રિટીઝને પણ કન્સલ્ટ કરો છો. સો સેલિબ્રિટીઝ આ વાસ્તુને કેમ આટલું બધું અફેક્શનથી જોતા હોય છે? લાઈક ઘણા બધા આપણે જોઈએ કે નામમાં એક અક્ષર એડ કરી દીધો, પોતાની સરનેમમાંથી કંઈક હટાવી દીધું. આજે એ લોકોને પણ સમજ પડવા માંડી છે. માનતા બધા જ હતા પહેલેથી, બતાવું તો કોઈ નહોતું. આજે સારા સારા સેલિબ્રિટીઝ મારા લિસ્ટમાં છે, હું નામ નહીં લઈ શકું ઓન એર, પણ એક વસ્તુ એ લોકો પૂછીને કરે, रिद्धि जी मेरा ये शो चल रहा है और 2 साल चलेगा
और 3 साल चलने वाला है હમ. એટલે ઓલમોસ્ટ એવરી વીક અરે પણ હમણાં લાસ્ટ વીકમાં જ તે પૂછ્યો ને ક્વેશ્ચન કે 3 સાલ ચલેગા 2 સાલ ચલેગા તો એ ચાલવાનો જ છે હમ. કેટલી બધી સેલિબ્રિટીઝને મેં એ વસ્તુ કીધી છે કે આપકો આગે લીડ રોલ મિલને વાલા હે અને એ થયું છે તો એ લોકો માને છે સી એ લોકો એફર્ટ્સ બી કરે છે ને આજે રાત દિવસનું શૂટિંગ કરવું એ કોઈ ખાવાના ખેલ નથી હમ. કેટલું હાર્ડવર્ક એ લોકો કરે છે નો ડાઉટ એ લોકોને જે રિવોર્ડ બેક અમાઉન્ટ મળે છે એ બહુ હાઈ ક્લાસ હોય છે પણ એ લોકો સાથે આ માને પણ એટલું છે એમાં ટોપમોસ્ટ સેલિબ્રિટીથી લઈને જુનિયર આર્ટિસ્ટ સુધી બધા જ આવી જાય મેમ હું તમને એવું કહું કે તમે આટલું બધું કહો છો કે વાસ્તુ છે આનાથી વાસ્તુથી આટલું પોઝિટિવ થઈ શકે પણ કદાચ હું કંઈક એવો વ્યક્તિ છું જે તમારી વાતો પર વિશ્વાસ નથી કરતો તો કોઈ તમને એવું કહે કે આ લો મારા ઘરની ચાવી મારું જીવન બદલીને બતાવો તો ઇઝ ઇટ રિયલી પોસિબલ હા આ થયું છે આવું મારી પાસે હમણાં લાસ્ટ યર જ 2 જણા આવ્યા હતા કે मैं तो इसमें मानता नहीं हूँ मेरी वाइफ ने बोला है इसलिए मुझे करवाना है પણ એણે અત્યારે જ્યારે રિઝલ્ટ જોયા એ માણસનો સામેથી મને ફોન આવે છે કે રિદ્ધિજી એ કેસે હુઆ સી અગેન એના ઘરમાં જે પંચમહાભૂત કે જે એનર્જી મેં તમને આગળ એક્સપ્લેન કર્યું એ પ્રમાણે કે ચી એનર્જી ચા એનર્જી તો એનું જ્યારે ઇમ્બેલેન્સ હતું અને એ બેલેન્સ કરવાથી એના નેચરમાં આપોઆપ જે ફરક પડ્યો કે એની વાઈફના નેચરમાં આપોઆપ ફરક પડ્યો જે આટલા વર્ષોથી એ લોકો ટ્રાય કરતા હતા મેડિટેશન કરતા હતા કે બધા અમુક સત્સંગમાં જયા આવ્યા કે અમુક આ કર્યું પણ અમારો ક્લેશ દૂર નથી થતો પણ તમારો ક્લેશ અંદર છે એ મેડિટેશન ડેફિનેટલી કરવું જોઈએ કે સત્સંગ ડેફિનેટલી કરવું જોઈએ પણ તમારી આજુબાજુની જગ્યા જ્યાં તમે રહો છો જ્યાં તમે મેં આગળ કીધું એ પ્રમાણે કે ભાઈ એનર્જી રિજુવેનેટ થાય છે જ્યાં તમે ખાઓ છો જ્યાં તમે સો છો એ ઇમ્બેલેન્સ છે ત્યાં સુધી તમે ઇન્ટરનલી ઇમ્બેલેન્સ રહેશો પણ એ જેવું મેં બેલેન્સ કર્યું એવું ઓટોમેટિક એને એટલે એ વિશ્વાસ નહોતા કરતા એ થઈ ગયા વિશ્વાસ કરતા વાસ્તુને લઈને જેમ આપણે આગળ વાત કરીને કે વાસ્તુને લઈને રીલ્સ પર બહુ બધી રેમેડીઝ છે એમ બહુ બધા મીથ પણ છે જેમ કે એવું કહી દઈએ કે દક્ષિણમાં દરવાજો હોય તો યમનું દ્વાર કહેવાય તો એ તો ના જ હોવો જોઈએ સો આવા કયા ડે ટુ ડે મીથ કદાચ લોકો તમને પૂછતા હશે સી આ બધા જ એકચ્યુઅલી મિથ કહી શકાય હવે ફોર એક્ઝામ્પલ કે બેડની સામે મિરર ના હોવો જોઈએ અરે તો નાના નાના મુંબઈના ઘરમાં તો બેડની સામે જ મિરર હોય છે તો એને પછી આપણે રેમેડીઝથી આપણે કે ભાઈ પડદો ઢાંકી દીધો કે તમારું રિફ્લેક્શન એમાં નથી પડતું એના માટે આપણે કંઈક કરીએ આવા ઘણા બધા મિથ છે ફોર એક્ઝામ્પલ કે દરેક દરવાજાની બહાર હનુમાનને લગાવી શકાય પણ દરેક દરવાજાની બહાર હનુમાનને ના લગાવી શકાય એ પર્ટિક્યુલર એ પ્રોટેક્શન માટે છે તો એ સાઉથના ડોર પર વધારે એક્ટિવલી એને પ્રેઝન્ટ આપણે કરી શકાય પ્લસ એ મંગળની દિશા છે માટે હનુમાન ત્યાં પણ દરેક જગ્યા પર નહીં પછી બીજું મિથ એ છે કે દરેક જગ્યાએ તોડફોડ કરવી જ પડે આ અત્યારે હવે સૌથી પહેલા એ હતો જમાનો હવે એ પોસિબલ નથી એટલે તોડફોડ વગર પણ અમુક બેઝિક રેમેડીઝ અપ્લાય કરીને પણ આપણા રિઝલ્ટો મળી શકે છે હા મેજર ઇશ્યુઝ છે તો પછી અમુક એડવાન્સ લેવલની રેમેડીઝ ને એવું આપણે લેવું પડે છે પણ બધી જગ્યાએ તોડફોડ નથી થતી તો આ એક અગેન આપણે મિથ કહી શકીએ સો મેમ એવું પણ જરૂરી છે કે ઘરમાં તમે ચોક્કસ દિશામાં માથું કરીને સૂવો અથવા ચોક્કસ દિશામાં માથું કરીને ન સૂવો તો પણ તમને લાઈફમાં પ્રોબ્લેમ થાય હા ફોર એક્ઝામ્પલ આપણે જેમ કહીએ છીએ કે નોર્થમાં માથું ના રાખવું જોઈએ તો એ હકીકત છે હવે આપણા હિન્દુ સ્ક્રિપ્ચર કે હિન્દુ કલ્ચર પ્રમાણે એ માનવામાં આવે છે કે જે માણસ ગુજરી ગયું હોય એનું મોઢું એને એનું શબ જે હોય એ નોર્થમાં રાખીને સુવડાવે છે માટે નહીં હકીકત એ છે સાયન્ટિફિક રીઝન કારણ કે નોર્થ અને સાઉથ એ બે મેગ્નેટિક પોલ છે આપણી ધરતીના અને ત્યાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક આખું આપણે રોટેશન વેવ્સ થાય છે બરાબર હવે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રોટેશન જે વખતે થાય છે તો એને એ ફ્રીક્વન્સીને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સીને કારણે જ આપણી અંદર જે લોહી ફરે છે એ જે દિવસે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી કે વેવ પતી ગયા તો આપણી અંદર લોહી ફરવાનું બંધ થઈ જશે હવે મારા શરીરમાં નોર્થ પોલ એટલે મારું માથું ટોપ ઓફ ધ હેડ અને મારો સાઉથ પોલ એટલે મારા પગની પાની તો જે વખતે આપણને ખબર છે કે આપણે બેઝિક સાયન્સમાં ભણ્યું છે કે નોર્થની સામે નોર્થ મેગ્નેટ આપણે લાવીએ તો એ રેઝિસ્ટ થશે તો નોર્થની સામે સાઉથ પોલ આવવો જોઈએ
અને એટલે આપણે નોર્થ દિશામાં માથું રાખીને સૂવું ના જોઈએ, કારણ કે જે વખતે સૂઈએ એ વખતે મેગ્નેટિક ફ્લોને કારણે એ લોહીનું ભ્રમણ જે પહેલાં હાર્ટમાંથી પગ તરફ જાય પછી માથા તરફ આવે, તો એ સીધું ખેંચાઈને ઉપર આવે. અને એટલે આપણે ઘણાનું સાંભળ્યું છે કે ભાઈ રાતના હાર્ટ એટેક આવી ગયો, કે રાતના સૂઈ ગયા હતા તો સવારે ઉઠ્યા નહીં. આવા કોઈક સાયન્ટિફિક રીઝન હોઈ શકે. માટે જનરલી નોર્થમાં માથું રાખીને ના સૂવું જોઈએ, બાકી સાઉથમાં, ઈસ્ટમાં, વેસ્ટમાં ગમે ત્યાં માથું રાખીને સૂઈ શકાય. આ જ રીતે કિચન કઈ દિશામાં હોય તો સારું? સી કિચન માટે પર્ટિક્યુલરલી આજે સાઉથ ઈસ્ટ કે સાઉથ ઈસ્ટ એ વધારે પ્રિફરેબલ છે, કારણ કે અગ્નિ અને કેશ ફ્લો આ બે રિલેટેડ છે એકબીજાને, એ પૂરક છે. એટલે અગ્નિનો ફ્લો બેલેન્સ હશે તો કેશ ફ્લો તમારા ઘરમાં બેલેન્સ હશે. સાઉથ ઈસ્ટ કે સાઉથ ઈસ્ટ પછી નોર્થ વેસ્ટ એક એવી જગ્યા છે કે જ્યાં કિચન હોઈ શકે, પણ બીજી બધી જગ્યા પર જ્યારે કિચન આવે તો એના એડવર્સ ઇમ્પેક્ટ થાય છે. એ પછી વધારે ડિટેલમાં આપણે આગળ જવું પડે, પણ આ બે જગ્યા એવી છે કે સાઉથ ઈસ્ટ અથવા તો નોર્થ વેસ્ટ, આ જગ્યા પર કિચન જ્યારે હું બોલું છું ત્યારે ગેસ, કારણ કે ફાયર એટલે ફક્ત ગેસ હબ, પછી એ બાકીના કિચનનો પ્લેટફોર્મ ને બેઝિન ને સિંક ને ક્યાં આવે છે એ નથી, પણ મારું ફાયર તત્વ, મારું જે અગ્નિ તત્વ છે એ ક્યાં છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી એક અગત્યની વાત, આપણે પણ એ પોડકાસ્ટમાં બહુ બધી વખત વાત કરી, ટોયલેટ ક્યાં ના હોવું જોઈએ? સી આમ તો પહેલાંના જમાનામાં મેં જ્યારે શરૂઆત કરી તો ઋષિમુનિઓની વાત કરી હતી. તમે પહેલાંના આપણા ઘરો પણ જોશો કે જે દાદાઓ આપણા રહેતા હતા કે પરદાદાઓ રહેતા હતા, હંમેશા ટોયલેટ બાથરૂમ ઘરની બહાર હોતા હતા. એટલે પ્રેક્ટિકલી અને લોજિકલી ઘરની અંદર ના હોવું જોઈએ, પણ હવેના જમાનામાં આજે આટલા વખત પછી હવે ઓપ્શન જ નથી. તો નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ આ બધી જગ્યા પર ટોયલેટ ના હોવા જોઈએ. મેઇનલી સાઉથ વેસ્ટ, વેસ્ટ નોર્થ વેસ્ટ અને ઈસ્ટ સાઉથ ઈસ્ટ, આ બહુ પ્રિસાઇઝલી આ ત્રણ જગ્યા એવી છે કે જ્યાં તમે ટોયલેટ કરી શકો, પણ પોસિબલ નથી. આજે મેં કેટલા બધા ઘર, બંગલાઓ કે ફેક્ટરીઓ એવી જોઈ છે કે આ જગ્યા ના કરતાં વિપરીત જગ્યાએ જ હોય છે ટોયલેટ, પણ એને આપણે કાઢી નથી શકતા, તો પછી રેમેડીઝ આપણે કરીએ. અને એક છેલ્લો આ જ પ્રકારનો પ્રશ્ન, ઘરમાં મંદિર રખાય કે ના રખાય, અને જો રખાય તો ક્યાં રખાય? સી ઘરમાં મંદિર રાખવું જોઈએ, ન રખાય. આજે આપણે કોઈ બી ઘરમાં કારણ કે આપણે ભારતીય કલ્ચરના છે એટલે આપણા સંસ્કારો પ્રમાણે આપણું કોઈ બી ઘર કે કોઈ બી જગ્યા, હા દરેક વ્યક્તિ ઓછું વધતું માને એ અલગ વસ્તુ છે, પણ ઘરમાં મંદિર હોવું જોઈએ. અને હું પ્રિસાઇઝલી નોર્થથી ઈસ્ટની વચ્ચે આવે એવી જગ્યા પર હોય, કારણ કે ઈશાન ખૂણો એ દેવનો ખૂણો છે, અને જ્યારે દેવને આપણે એનો ખૂણો કે એની જગ્યા કે એનો ઝોન આપણે બરાબરથી આપીએ છીએ તો બાકીના ઘરનું જે વાઇબ્રેશન છે એ આપણા સુટેબલ, એટલે કે મનુષ્યને રહેવા લાયક બની શકે. આજે મારી પાસે એક એક્ઝામ્પલ છે સાઉથ વેસ્ટમાં, એટલે એ લોકો પોતે અમુક પર્ટિક્યુલર કાસ્ટના છે અને એમણે સાઉથ વેસ્ટનો આખા બેડરૂમને એ મંદિરમાં કન્વર્ટ કર્યું છે, અને એ ફેમિલીમાં મેં 1 થી 2 એવા યંગ ડેથ જોયા છે. અને આ હું છેલ્લા કેટલા વર્ષોથી કહું છું કે સાઉથ વેસ્ટમાંથી હટાવીને એટલીસ્ટ નથી જગ્યા તો ઈસ્ટમાં લાવો, પણ તમારા ઘરમાં જે કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ રહે છે કે કોન્સ્ટન્ટ તમારા જે એમનું ઘર જુઓ ને તો હંમેશા આવું ક્લટરથી ભરેલું, મંદિર બહુ મસ્ત, એટલું મોટું, આપણને એમ થાય કે આટલી મોટી મૂર્તિ છે, પણ એ જે પૂજા કરે છે, જે સેવા કરે છે, એમનું આખું બોડીમાં કયા ડિઝીઝ નથી એ પૂછવું જોઈએ કે કયા ડિઝીઝ નથી, બધું જ છે. એટલે આટલું વર્સ્ટ ઇમ્પેક્ટ આવી શકે ખોટી વસ્તુના કારણે. આ પોડકાસ્ટમાં આપણે વાસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજી રહ્યા છીએ, વાસ્તુ કેમ સાયન્ટિફિકલી કામનું છે એ સમજી રહ્યા છે, પણ છતાં પણ આ જોયા પછી ઘણા લોકો એવું કમેન્ટ કરશે કે વાસ્તુ જેવું કંઈક ના જ હોય. તો મને, તમારો તો 22 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો ક્યાંક ને ક્યાંક તો તમારા એવા કેસ સ્ટડીઝ હશે જ કે તમે એવા લોકોને મળ્યા જ હશે જે લોકો ના માનતા હોય અને પછી એમને રિઝલ્ટથી મળ્યા છે, તો તમે એવું કોઈ સમજાવી શકો કે? ડે ટુ ડે લાઈફમાં આવા કેટલા બધા કેસીસ મળે છે. મારો એક બહુ ક્લોઝ ફ્રેન્ડ છે, ક્લોઝ ફ્રેન્ડ એટલે સ્કૂલથી સાથે, અને એણે મને આજથી 6-7 વર્ષ પહેલાં કન્સલ્ટ કરેલી કે રિદ્ધિ બહુ ટફ ટાઈમ છે. હવે એ એવા લેવલમાંથી ઉપર આવે છે કે પેરેન્ટ્સ ખરેખર જ્યારે એ લોકો ભણતા હતા તો લોઅર મિડલ ક્લાસ કહી શકાય,
એ લેવલ પરથી ઉપર આવે છે. અને છોકરો ખરેખર ઘણું સારું ભણ્યો, કામ એનું ઘણું સરસ છે, એને ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ને બધું હોય છે, પણ છતાં પણ એનું કે ભાઈ હંમેશા મારા કામ અટકીને થાય છે. હવે મારે એક ઘર લેવું છે, તો મેં કીધું કે ઓકે લઈએ આપણે, થોડું આટલું બેઝિક વસ્તુ તું જોજે. અને એનો ટાર્ગેટ હતો કે 1 BHK. મેં કીધું ઓકે. પછી હવે એને જે ગમી ગયું, કે એની વાઈફને ગમ્યું, કે છોકરાને ગમ્યું, મને આ જ લેવું છે. મેં કીધું એન્ટ્રી પણ નેગેટિવ છે, ટોયલેટ નેગેટિવ છે, તારા ઘરમાં ખાલી એક જ વસ્તુ પોઝિટિવ છે, ફાયર એલિમેન્ટ. તારો કેશ ફ્લો નહીં અટકે, તો બાકી રેમેડીઝ કરાવશે? તો કે હા. જે દિવસે મેં રેમેડીઝ કરીને એના 8મા દિવસે મેં કીધું કે 1.5 વર્ષમાં તું 2 બેડરૂમ કે 3 બેડરૂમનું ઘર શોધતો હશે. તો એ લિટરલી હસ્યો તમારા પર. મને કે શું ગાંડા જેવી વાત કરે છે, મારું ન્યૂ બોમ્બેનું ઘર નથી વેચાતું, મારી 2 રૂમો પડી છે, એમાં મારા સિબલિંગ્સને હિસ્સો આપવાનો છે, એ બધું રવાડે ચડ્યું છે, કશું સેટલ નથી થતું, અને 1 BHK તો મારે ગળે આટા આવી ગયા છે લેતા લેતા, અને તું 2 BHK. આજે 2 વર્ષ પછી એ હાલત છે, એની આખી લોન ચૂકવાઈ ગઈ છે, એનો જે ઘર નહોતું વેચાતું એ વેચાઈ ગયું છે, એના ભાઈ બહેન રિલેટેડ જે ઇસ્યુ હતા, કે 2 રૂમના જે ઇસ્યુ હતા, એ સોર્ટ આઉટ થઈ ગયા છે. અને છેલ્લા 3 મહિનાથી હું એની સાથે પોતે ફરીને ઘર શોધી રહી છું એ જ એરિયામાં. એ એરિયા બી નથી છોડવાનો. 2 બેડરૂમ 3 બેડરૂમ ઓલમોસ્ટ ડેઇલી બેઝિસ પર અમે 2 થી 3 ઘર જોઈએ છે. તો ઇટ્સ ઓલ અબાઉટ બિલીફ અને હાઉ એનર્જી ચેન્જીસ, એટલે એનર્જી કઈ રીતે બદલાઈ રેમેડીઝથી, અને એનાથી શું ઇમ્પેક્ટ થયો. એટલે એ જ્યાં એક સ્ટેપ અટકતો હતો કે બધી જગ્યાએ 2 ડગલા નસીબ પાછળ છે, એ ધક્કો એને મળ્યો. બાકી કામ તો એ પહેલા બી કરતો હતો, 25 વર્ષ પહેલા બી કરતો હતો, આજે 50 વર્ષે બી એ કામ કરે છે, અને મારા કરતા ડબલ મહેનત કરે છે. પણ એ જે એક ધક્કો મારવાનું કામ કર્યું ને, એ આ રેમેડીઝે કર્યું. કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું છેલ્લા 5-10 વર્ષથી હેરાન જ થાઉં છું, જેમ કે તમારા ફ્રેન્ડનું પણ કામ નહોતું થતું, તો તમે સૌથી પહેલા શું ચેક કરો કે આમાં શું બરાબર? સૌથી પહેલા તો હું સ્કેન કરું, કારણ કે એને ક્યાં એ અટકે છે, એ આગળ એ જાતે નથી વધી શકતો, કે એના બર્થ ડિટેલ્સ એવા છે કે જે નથી, એટલે અમુક પ્લેનેટરી મુવમેન્ટ એની લાઈફમાં એવી છે કે જે નથી વધવા દેતી. બર્થ ડેટ હું ચેક કરું, હું એનું સબકોન્શિયસ માઇન્ડ ચેક કરું, અમુક એના સેશન્સ, એનર્જેટિક સેશન્સ લઈને એને ચેક કરું કે ભાઈ ક્યાં અટકે છે. કારણ કે અમુક આપણી પેટર્ન એવી છે અટકવા માટેની, કે જે આપણા બાપ દાદાઓએ પણ સેમ પેટર્ન ફોલો કરી છે, ઉપરથી આવ્યું છે, સેમ લાઈફ હું જીવી રહી છું. તો આવું ઘણું બધું છે કે જે આપણને આગળ વધતા અટકાવે છે. એ સ્કેન કરવું પડે. ઘણીવાર ન્યુમરોલોજીકલી નેમ ચેન્જ કે એક આલ્ફાબેટ ચેન્જ કરવાથી પણ ઘણા બધા રિઝલ્ટ મળી જતા હોય છે. એટલે આવું ઘણા બધા આસ્પેક્ટ છે કે જેને ચેક કરવા પડે, અને પછી આગળ વધી શકાય. સીધું એવું ના થાય કે ભાઈ અચ્છા તારું આ કામ નથી થતું, ચલો વાસ્તુ રેમેડીઝ કરીએ, એવું ના થાય. ગ્રેટ મેમ, મને બહુ જ મજા પડી રહી છે આ કન્વર્ઝેશનમાં, કારણ કે એટલું બધું નવી વસ્તુ હું સમજી રહ્યો છું. પણ હવે સમઅપ કરીએ આપણે એમને. આ આખા પોડકાસ્ટમાં આપણે વાસ્તુના બહુ જ જુદા જુદા એસ્પેક્ટ પર વાત કરી. તમે મને ખાલી 1 મિનિટમાં એટલું કહી દો કે તમારા ઘરમાં વાસ્તુ પ્રમાણે આટલી વસ્તુ હોવી જોઈએ, એકદમ પોઈન્ટર્સ વાઇઝ. એક તો તમારા ઘરમાં ચોખ્ખાઈ હોવી જોઈએ, ક્લટર ના હોવું જોઈએ. ઘણા બધા ઘરોમાં મેં જોયું છે કે કપડાં અહીંયા પડ્યા છે, ત્યાં પડ્યા છે, વાસણનો ઢગલો પડ્યો છે, ઝાડુ પોતા થતા નથી. તો ચોખ્ખાઈ રાખવી જોઈએ. પ્લસ ડેઈલી અગર બીજું કાંઈ જ નથી થતું, તો એક દીવો કે એક અગરબત્તી આપણે ભગવાન સામે, કારણ કે એણે મને ઉઠાડ્યો તો ખરો સવારે. ઘણા એવા હોય છે કે રાત પછી દિવસ જોઈ નથી શકતા, તો એક સવારે એમને નમન કરીએ, વંદન કરીએ. સવારે જેવું ઉઠો એવું ઘરના બધા બારી બારણા ખોલી નાખો. એટલે એ જે નેચરલ લાઇટ છે, કારણ કે આપણે આખી રાત સૂતા હોય, એસી ચાલુ કરીને સૂતા હોય કે પડદા બંધ કરીને સૂતા હોય, તો એ જે એનર્જી છે, રાતના મને કયા વિચારો આવ્યા મને ખબર નથી, કે કયા સપના આવ્યા મને ખબર નથી, એ બધી એનર્જી અંદર જ ગુંગળાઈ રહી છે. તો એને કાઢવા માટે પહેલા તો આખા બારી બારણા ખુલ્લા કરી કાઢો. પછી સવારના અર્લી મોર્નિંગમાં પોસિબલ થાય, તમે કરો છો તો તમે, મેડ આવે છે તો એ રીતે ટાઈમ એડજસ્ટ કરો કે ભાઈ ઝાડુ પોતું સવારમાં એકવાર થઈ જાય. કપડાનું ક્લિયરન્સ, ક્લટર નહીં રાખો, જૂના કપડાં નહીં રાખો, ફાટેલા કપડાં નહીં રાખો, બંધ પડી ગયેલી ઘડિયાળ, તૂટી ગયેલી વસ્તુ. આજકાલ આપણે બધું જ સ્વિગી ને ઝોમેટો દ્વારા મંગાવીએ છીએ, તો પ્લાસ્ટિકના કન્ટેનર ઘણા બધા ભેગા કરે છે. આ પ્લાસ્ટિકના કન્ટેનર ભેગા કરવાનું બંધ કરો, કારણ કે એ ક્લટર સિવાય બીજું કાંઈ જ જમા નથી કરતું.
એટલે ઘણી બધી વસ્તુ છે, તૂટેલા કપ છે, તૂટેલી થાળીઓ છે, ઘસાઈ ગયેલા આર્ટિકલ્સ છે, મેઇનલી જે આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ, ડ્રાય ફ્લાવર્સ છે, આ બધું જેટલું ઓછું યુઝ થાય એટલું ફરક ગ્રેટ પડી મેમ. શકે. આ છેલ્લી 1 મિનિટમાં તો તમે જે સમજાવ્યું એમાં આઈ થિંક ઘણા બધા લોકોને બહુ સૌથી વધારે મજા આમાં આવશે, ભલે આપણે આખું વાસ્તુને ડિટેલમાં સમજ્યા. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ મને આ તમારી ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને તમારો ટાઈમ આપવા માટે. અને આઈ વિશ કે આમાંથી લોકોને થોડીક એવી માહિતી મળી હશે, ભલે 10% જ, કે જેનાથી એમની લાઈફમાં ઇમ્પેક્ટ પડે તો આપણું આ કન્વર્ઝેશન વર્થ થશે. 100% અને ડેફિનેટલી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે અને પ્લીઝ ગો ફોર ઇટ. વાસ્તુને તમે સાયન્સ માનો, સાયકોલોજી માનો કે સ્પિરિચ્યુઆલિટી માનો, પણ એક વાત ચોક્કસ છે કે વાસ્તુની અસર તો થાય જ છે. જો તમને આ કન્વર્ઝેશન ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં પણ કહેજો. We'll see you with our new guest in next podcast next week.